હે મારી માં. દેવાંગ, દેવાંગ, ચાલો ઉઠો ફટાફટ. મારે કામ કરવું છે, ઓફિસે જવાનું છે. ઉઠો ફટાફટ. શું ઓફિસે જવાનું છે? અરે રજા છે મારે આજે. આજનો દિવસ તો સુવા દે. રજા તમારે છે ને, મારે રજા નથી. તો ફટાફટ ફ્રેશ થાવ, મારે બીજા ઘણા કામ છે. ચાલો. શું રજા નથી? આજે રવિવાર છે છતાં પણ રજા નથી? તો કયા રવિવારે મારે રજા હોય છે? મને ઓફિસથી રજા મળી છે અને મારે તો હોલિડે હોય ને ત્યારે એક્સ્ટ્રા કામ હોય છે. તારો બોસ પણ છે ને, કોણ જાણે શું કરી રહ્યો છે. આ કંપની ચલાવે છે કે પછી તમને બધાને ચલાવે છે, કંઈ સમજાતું નથી મને. એવું તો હું પણ તમને પૂછી શકું ને. તો તમારી કંપનીએ કયો નફો કરીને બતાવ્યો છે? જો કંપની જે કરતી હોય તે, કહેવાનો મતલબ એ છે કે મહિનાની અંદર તું એકાદા સન્ડે તો રજા રાખી શકે ને. ના, ન રાખી શકું. હા, રજા રાખીને જવું પણ ક્યાં છે? અહીંયા ઘરે બેસીને તમારા લોકોના મોઢા જ જોવાના ને. શું અમારા મોઢા જોવાના? અરે કેટલો સરસ પ્લાન બનાવ્યો હતો મેં, પણ પ્લાનની તો તે થારી ફેરવી નાખી. અરે મોડા ઉઠીશું, બધા બપોરે સાથે ભોજન લઈશું અને પછી બહાર ફરવા જઈશું, સાંજે મૂવી જોઈને પાછા આવતા રહીશું. પણ તું છે કે તારો સન્ડે દર વખતે પેક હોય છે યાર. એક કામ કરો, હું છે ને ઓફિસે રિઝાઇન આપી દઉં છું, પછી ઘરે જ બેઠી રહું. પછી ઘરમાં પૈસા ક્યાંથી આવશે? એમ કર, હા તારો આ આઈડિયા સારો છે. પછી છે ને ઘરમાં એક ટ્યુશન ક્લાસ શરૂ કરજે અને ટ્યુશન ક્લાસીસમાં બાળકોને ભણાવવાનું શરૂ કર. હું જે કરું છું ને સીધી રીતે મને કરવા દો. મેં તમને શું કરું છું ને એની સલાહ નથી માંગી. અને એમ પણ આ 25,000ની તમારી આ નોકરી છે ને, એમાંથી કંઈ વળશે નહીં ઘરમાં. અરે તું દર વખતે આ તમારી નાની નોકરી છે કરીને શું કામ ને કીધે રાખે છે? અરે વધશે, મારો પગાર પણ તારા કરતાં વધશે. તો હું જે કરું છું ને એમાં તમારે મને સપોર્ટ કરવો જોઈએ. મને કહેવું જોઈએ કે તું ઘર ચલાવવામાં મારી મદદ કરે છે, પણ નહીં, એનો આભાર તો વ્યક્ત થતો નથી અને ઉલટાનું ઉપરથી સંભળાવું છે. હવે મને તમે લેટ કરી રહ્યા છો. શું લેટ કરી રહ્યા છો? જો મારી વાત સાંભળ, એક કામ કર, આ સન્ડે બધું જવા દે. આવતા સન્ડેની પ્લીઝ તું રજા તો માગી શકે ને મારા માટે થઈને. નક્કી ના કહેવાય. અને એમ પણ અત્યારે કામ કરવું મને વધારે જરૂરી લાગે છે. મને તમે કે આ તમારું ફેમિલી વધારે જરૂરી નથી લાગતું. શું કામ કરવું જરૂરી લાગે છે? તો એમનામ ઘર ચાલશે. મોંઘવારી કેટલી વધી રહી છે ખબર છે ને? મોંઘવારી આસમાન સુધી પહોંચી ગઈ છે. હા, 25,000 રૂપિયામાં ક્યાં સુધી જીવશું? હું 25,000 લઈને બેઠી છે. ખાલી પૈસા જ મહત્વના નથી જીવનમાં. અરે જીવનમાં જીવન જીવવું પણ જરૂરી છે, અને એ પણ પોતાના માટે. તું ક્યારેય પોતાના માટે જીવી છે ખરી? તને તારા માટે સમય મળ્યો હોય, આપણે બંને જણા બહાર ગયા હોય અને ઘરના લોકોને આપણે સમય આપ્યો હોય? બન્યું છે છેલ્લા 6 મહિનાથી તને યાદ આવે છે કે તે એક પણ રજા સામે ચાલીને રાખી હોય કંપનીમાં? નથી રાખી, મને ખબર છે. પણ જ્યારે જવાબદારી માથે હોય ને ત્યારે પોતાના માટે જીવવાથી વધારે જવાબદારીઓ પૂરી કરવાનું લાગે છે. જવાબદારીનો ભાર તો મારા માથે પણ છે ને. પણ લાગતું નથી કે તમને એનો અહેસાસ હોય, કારણ કે બેકઅપ પ્લાનમાં હું છું ને તમારી પાસે. ના, ભૂલ થઈ રહી છે તારી. મેં તને ક્યારેય પણ ફોર્સ નહોતો કર્યો કે તું કંપનીમાં જા અને નોકરી કર. તો આ જિંદગી જેવી રીતે જીવી રહ્યા છે ને એ મારાથી નથી જીવાતી. મને છે ને ફ્યુચરમાં શાંતિથી જીવવું છે. મારે મારું ભવિષ્ય આવું નથી રાખવું. એમ કે ને કે તારે તારા શોખ પૂરા કરવા છે. તારી જીદ અને ડિમાન્ડ બહુ મોટી છે, એટલા માટે થઈને તું નોકરી કરી રહી છે ને? હા, છે એવું. તો એના માટે તમે શું કરશો? મારા મોજ શોખને પૂરા કરશો? નહીં ને? છે એટલી તેવડ તમારામાં? હા છે. હું તારા મોજ શોખ પૂરા કરીશ ને તો મારું ઘર ચાલતું અટકી જશે. એટલા માટે હું તને કહું છું કે તું જે નોકરી કરી રહી છે એનાથી આપણું ઘર તો નથી ચાલતું, એટલીસ્ટ તારી જે સેવિંગ થાય છે એ સેવિંગને તો બચાવતા શીખ. તું દર વખતે જઈને રૂપિયાને વેડફીને આવતી રહે છે ઘરમાં. એટલે મારા કમાયેલા પૈસા એને મારે શું કરવું એ પણ તમે મને શીખવશો હવે? ના, એવું હું નથી કહી રહ્યો. હું માત્ર એટલું કહું છું કે તારા માટે, મારા માટે અને આપણા પરિવાર માટે થઈને એક રજા, મહિનામાં એક રજા આપ મને, બસ, બીજું કંઈ નહીં. હા, તો રજા મળતી હશે ને તો લઈ લઈશ. આ સવારમાં હવે તમારું લેક્ચર બંધ કરો અને મને કામ કરવા દો. હવે તમે મારી અડધી કલાક તો વેસ્ટ કરી જ છે. હવે તમારા મમ્મી અહીંયાથી બહાર જશે એટલે એ મને ખોટી કરશે.
છોડ બધી વાત, તારી સાથે વાત કરવી જ બેકાર છે. આના કરતાં નાઈ લઉં એટલે કામ પતે. તો નહીં કરવાની વાત. નથી જ કરવી મારે. બટા દામિની, બોલો. દામિની મારી દવા ક્યાંક મુકાઈ ગઈ છે, મને દે ને ગોતીને. બા, મેં તમને કેટલી વાર કીધું છે કે હું ઓફિસે જવા માટે જાઉં ને ત્યારે તમારે મને વચ્ચે ટોકવાની નહીં. અપશુકન કહેવાય. અને તમને તો આવી બધી વાતની ખબર હોવી જોઈએ ને. આ વાત ના સમજો તો કાંઈ નહીં, પણ એટલું તો સમજો કે મારે ઓફિસ જવાનું લેટ થાય છે. હા બટા, હું તને નો ટોકત, પણ છે ને મારી દવા મેં ગોતી, મને ન મળી. મને ગોતીને દે ને, પછી જા તું તારે. તમે અને તમારો દીકરો મને તમારા કામમાંથી જ ઊંચી નથી આવવા દેતા. માણસ હું મશીન નથી, હું પણ થાકી જાઉં છું. બા, બેટા મારે છે ને હમણાં ચા પાણી કરીને દવા લેવી પડે એમ છે, અને એ મળતી નથી, એટલે કહું છું ગોતી દે ને. ઊભા રહો 1 મિનિટ. હાલ્યો તમારી દેવા. અને હવે પત્યું હોય તો હું જાઉં. બટા આમ દવા ફેંકસ શું કામ ને ગુસ્સો હું કામ કરસ? તો ગુસ્સો ન કરું તો શું કરું બા? તમે હર હંમેશ છે ને મારી સાથે આવી રીતે જ કરો છો. ત્યારે કંઈક ને કંઈક કામ તમારે આવી જાય છે વચ્ચે, અને મને ઓફિસ માટે તમે લેટ કરાવી દેશો. ત્યાં જઈને મારે કેટલું સાંભળવું પડે ખબર છે તમને? પણ બટા દવા વગર મારે કેમ દાડો કાઢવો? નહોતી મળતી તે મેં કીધું તને. તો ઠેકાણે મૂકતા હોય તો દવા રોજે શેની દવા ભૂલી જાવ છો? મૂકી તો દઉં છું, પણ પછી છે ને ભૂલી જવાય કે મેં ક્યાં મૂકી. ખાવાનું ભૂલાય છે બા તમને? એ તો કેવું 3 ટાઈમ યાદ આવી જાય છે. નાસ્તો કેવો યાદ આવી જાય છે. બસ મને હેરાન કરવાનું કેમ નથી ભૂલાતું તમને? બસ બટા, હવે આટલું જ કહેવાનું બાકી રહ્યું તું કે ખાવાનું નથી ભૂલાતું ને આ નથી ભૂલાતું ને. તમને છે ને ખાવાનું કોઈ ના નથી પાડતું, પણ આ ખોટા બાના છે ને એ રહેવા દો તમે. હવે આ તું ક્યાંથી લાવી મને નથી ખબર. બોલ ક્યાં હતી આ? ફ્રીજ ઉપર જ પડી હોય છે તમારી દવા, ત્યાંથી કોઈ આખી પાછી નથી કરતું. અને તમે પણ છે ને ફ્રીજ પર જ મૂકો છો દવાને. કાલે હું હતી ને તો મેં મારા ઓશિકા પાસે મૂકી હતી, પછી આ ઉપર કેમ આવી મને નથી ખબર. મળી ગઈ ને અત્યારે દવા, તો હવે હું જાઉં કે હજુ કઈ બાકી છે? ના હવે આ ખૂટવા આવી છે એટલે યાદ આવે તો લેતી આવશે. હા, હું લેતી આવીશ દવા. હા, તમારી દવા હું લેતી આવું, તમારી જે પણ વસ્તુ જોતી હોય એ હું લઈ આવું. તો આ તમારો દીકરો શું કરે છે? એને આ નોકરી કરે છે, એમાંથી કંઈ લાવવાનું કે નહીં? ઘર પણ મારે જ ચલાવવાનું. આ મારી આટલી ઉંમર થઈ અને તું મારી હારે આવી રીતે બોલસ? કાલ સવારે તું ગયડી થવાની જ નથી. હું ગયડી થઈશ ને તો મારા દીકરાને, એના વહુને કે મારી દીકરીને તમારી જેમ હેરાન નહીં કરું. બટા હું તારી ઉંમરની હતી ને ત્યારે હું આવું જ વિચારતી હતી, પણ આ અવસ્થા આવે ને પછી ખબર પડે, જ્યારે ટાટિયા ન હાલતા હોય, આંખે ઉસતું ન હોય, ત્યારે છે ને એ બધુંય ભૂલી જવાય છે. બા, તમારા રોજના રોદણા છે. દિવસમાં 10 વાર તમે મને સંભળાવો છો. હવે હા, તમારું ફાઇનલી પત્યું હોય ને તો મને જવા દો. ના બટા, એક થોડુંક પાણી દે ને, આ દવા લઈ લઉં ને પછી તું મને મંદિરે મૂકતી જા ને મારે મંદિરે દર્શન કરવા જવું છે. હા, તમારું તો ટાટિયા દુખતા હશે નહીં? અને તમારે મંદિર જાઓ એમાં મને શું કામ ખોટી કરો છો? મંદિર આઘું છે, ન થલાતું મારાથી. તો તું મૂકી જા એમ કહું. તું ગાડી ઉપર જાય ને તો મને મૂકતી જા ને. આજે હું રિક્ષામાં જવાની છું બા, હું તમને નહીં લેતી જાઉં. પણ રિક્ષામાં લઈ જા ને. અરે પણ બા, તમારે શું કામ મારી સાથે આવું છે? રોજ એકલા જાવ જ છો ને? બટા હલાતું નથી હવે મારાથી. અને હું તું- પાણી લઈ આવું છું. હાલ્યો, ટીચો તમારી દવાને. કેવું કરસ તું? આ ઓરમાયા જેવું કરસ મારી હારે. દવા પીવો ને બા, અને પી લો ને એટલે બહાર આવજો. બહાર ઊભી છું, ગ્લાસ મૂકી આવજો. હે ભગવાન, ઘડપણ કોઈને ન દેતો. બા જો, હવે મંદિર આવી ગયું છે, તમે જાઓ, હું ઓફિસ માટે નીકળું. બટા અહીં સુધી તું આવી છે, મંદિરના આંગણા સુધી તો હાલ ને દર્શન કરવા મારી હારોહાર. એટલું મોડું કર્યું એ ઓછું છે કે તમારે વધારે મોડું કરાવું છે? ને ઓફિસમાં છે ને આ એક્સક્યુઝ ન ચાલે કે હું મંદિરમાં ગઈ હતી. ત્યાં ટાઈમ ટુ ટાઈમ પહોંચવું પડે. તું પોગી જ જઈશ, પણ હાલ ને જરાક આવી છે તો દર્શન કરીને જા. અરે નથી આવું મારે, કેમ નથી સમજાતું બા તમને?
તમે ભગવાનને પગે લાગો છો ને એટલે બહુ છે, અને વધારે પ્રાર્થના કરશો ને તો જોજો ભગવાન કંઈક ઉપર ના બોલાવી લે. એવું એવું હું કામ તું બોલસ? જો મારું આવશે ને તો પછી કોઈ રોકી ન થકવાનું, પણ અટાણથી હું કામ આવું બોલસ? તમે છે ને મને મજબૂર કરો છો આવું બધું બોલવા માટે. કહું છું કે મારે મંદિરે નથી આવું, પહેલાં તો તમે છે ને જબરદસ્તી મને અહીંયા સુધી લઈ આવ્યા કે મને મુક્તિ જા, અને હવે તમે મને એમ કહો છો કે હું મંદિરમાં આવું. તમને એકવાર મેં ના પાડી તો એમાં નથી સમજાતું. જો બટા, જીવનમાં ગમે એ કરતા હોય ઈ પણ એકવાર ભગવાનના દર્શન દીમાં કરીએ ને તો દાડો હારો જાય. અરે હું તમારા જેવી નથી કે ભગવાનની સામે બેઠા રહેવું, એને પૂજા પાઠ કરવી. ભગવાનને છે ને એકવાર સાચા મનથી યાદ કરો ને તો પણ ભગવાન આપણી સાથે જ રહી છે. બટા, હું હાચું કહું છું, એ આ સંસાર ને ઘરના કામ તો જિંદગી આખી છે. આ ભગવાનને આંગણે જઈને તો આપણો ભવ સુધરી જાય. અરે વાહ વાહ, મને તો ખબર જ નહોતી કે આખી દુનિયા ભગવાનના કહેવા પરથી ચાલે છે. ભગવાનની મરજી વિરુદ્ધ એક પાંદડું પણ નથી હાલતું. થેન્ક યુ સો મચ, તમે મને કહી દીધું. તું મને બા, તમે જેટલું ભગવાનમાં નહીં માનતા હોય ને એનાથી વધારે હું ભગવાનમાં માનું છું, પણ હું તમારા જેવી નથી ને. બટા, તું આ દુનિયામાં આવીને એ કોણ લાવ્યું તને? ભગવાન લાવ્યો ને તો એનો પાડ નહીં માનવાનો, એનો આભાર નહીં માનવાનો. તો એ વાતની હું મનાઈ કરતી જ નથી, એ વાતમાં મારો ઇનકાર છે જ નહીં. પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે હું તમારા જેવી નથી કે આખો દિવસ ભગવાનની સામે બેઠી રહું. ભગવાને છે ને આપણને કામ કરવાની શક્તિ આપી છે. ભગવાનની સામે એમ કહેશો ને તમે કે મને આ વસ્તુ આપો તે વસ્તુ આપો, તો એવી રીતે વસ્તુ નહીં મળે. એના માટે મહેનત કરવી પડે. બટા, હું કાંઈ માગવાનું નથી કહેતી, પણ હું એમ કહું છું કે તું ભગવાનના દર્શન કરાઈને તો જો તારી તબિયત સારી રહે, તારા કામમાં પ્રગતિ થાય, પગાર તારો વધશે. આ જો અત્યારે આટલા વર્ષે હું ખડે ધડે છું ને, એ આ ઘરના ને સંસારના કામ કર્યા પછી ભગવાનની રોજ પૂજા માળા કરું છું, મંદિરે આવું છું, એટલે આટલી હારી છું. બા, તમને મારાથી કઈ દુશ્મની છે? હું તમારી દુશ્મન છું? બટા, તું હું કામ મારી દુશ્મન હોય? તો હું ક્યારની કહું છું કે મંદિર સામે આવી ગયું છે, હવે તમે જાઓ, મારે ઓફિસ માટે મોડું થાય છે. બટ આ એક વાત તમારા મગજમાં નથી ઘૂસતી બા? બટા, જરાક ધીરે કર ને. ગામ લોકો જોહે તો હું કહે કે આ વહુ એની માને આવું કરે છે. તો કરે જ ને, માને લખણ એવા હોય ને તો કરવું પડે. અને આ નખ કાપતી રહે ને તારા નખ વાગે છે મને. એને છે ને ફેશન કહેવાય. હા, તમે અભણ રહ્યા ગામડાના છો ને એટલે તમને આ વસ્તુમાં ના ખબર પડે. ફેશનમાં તે મને ઉતેડી નાખી. હાલ હું જાઉં છું. રે યાર, કેટલા વાગ્યા, આને સમયસર આવવાની ભાન જ નથી. હાય દામિની. હાય. શું હાય? ટાઈમ તો જો કેટલા વાગ્યા છે. કેટલા વાગ્યા છે? એના માટે છે ને ઘડિયાળ પહેરવી પડે. એક કામ કરજે, આ નેક્સ્ટ તારો બર્થડે આવે ને એમાં હું તને ઘડિયાળ ગિફ્ટ કરી દઈશ, એટલે તને ટાઈમનું ભાન રહે. વેરી ગુડ. તો શું ચાલે જીવનમાં? શું ચાલે છે? હતું એને બધાની લવારીઓ અને બધાનું મગજમાં લઈને ફર્યા કરવાનું. તો કાઢી નાખ ને. તને કેટલી વાર કીધું છે કે જોબ પર આવે ને ત્યારે એ બધું ઘરે મૂકીને આવવાનું. વાહ, તારે કે છે ને જોબ કરવી છે ને એટલે બધું તને ઈઝી લાગે છે. ઘર સંસાર સંભાળો ને તો ખબર પડે કે કેવી રીતે જીવન જીવાય છે. ઓહો હો, વાહ મોહતરમાં વાહ. તો તમે ઘર સંસાર ચલાવો છો એવું ને? હા, એવું. વાહ. તો હવે આપણે જોબમાં ધ્યાન આપશું કે ઘર સંસારની જ વાત કરશું? જોબ તો મારે પણ સરખી રીતે કરવી છે, પણ આ ઘરેથી એટલું પ્રેશર છે ને કે હું સીધી રીતે જોબ પણ નથી કરી શકતી, મારા કામ પર ફોકસ નથી કરી શકતી. અરે તો પણ ઘરનું ફોકસ અને જોબનું ફોકસ બે અલગ અલગ ના હોઈ શકે? ના હોઈ શકે, કારણ કે ઘરે જાઓ ને એટલે મારા સાસુની અને મારા પતિની બંનેની લવારીઓ ચાલુ થઈ જાય. અને એમ પણ આ લોકો માટે છે ને ગમે એટલું આપણે કરીને આપીએ ને એ લોકો માટે કોઈ દિવસ પૂરતું હોય જ નહીં. ઓલવેઝ ઓછું જ રહેશે એ લોકો માટે. અરે તો પણ શું કરવું પડશે એના માટે? મને કહે ને, હું હેલ્પ કરું ને તને. તું શું હેલ્પ કરવાનો છે એમાં મારી? તું મારું ઘર સંસાર ચલાવીશ. સોરી, પણ ઘર સંસાર નહીં ચલાવી શકું. હા, પણ સંસારમાં અપડેટ લાવી શકાય ને. જેમ કે જે વસ્તુ થઈ રહી છે એમાં કંઈક તો સુધારા વધારા કરી શકાય ને. અને એ શું સુધારા વધારા કરીશું? હવે તને શું પ્રોબ્લેમ છે, એમાંથી તારે શું સુધારો કરવો છે એના વિશે આપણે ડિસ્કસ કરશું અને એમાં કંઈક ચેન્જીસ કરશું. દેવેન, એક તો છે ને ઘરે જાઓ એટલે ઘરે ઓલરેડી ઘરનું પ્રેશર, ઘરેથી નીકળું ત્યારે એનું પ્રેશર, ઓફિસે આવું ત્યારે ઓફિસનું પ્રેશર. મને 5-10 મિનિટ શાંતિથી જોઈએ છે એટલે તને એ મળવા માટે બોલાવ્યો છે, પણ નહીં, તારે પણ આ જ બધી વાતને રિપીટ કરવી છે. 1 મિનિટ, એટલે તને શું લાગે છે કે આ ટેન્શન
આ શાંતિ તારે એકલાને જ જોતી હશે? અમારે જોતી હોય ને. અમને પણ જીવનમાં શાંતિ નથી. ટેન્શન છે ને બધાને હોય છે જીવનમાં, પણ એ ટેન્શન કેટલું માથે લઈએ છે ને આપણે, એ આપણા ઉપર હોય છે. હવે જા જા, તને શું ટેન્શન? તારી લાઈફ છે ને એકદમ સેડ છે. નહીં કોઈની ચિંતા, નહીં કોઈ કાંઈ બોલવાવાળું. બાપનો એક ને એક દીકરો છે તું, અને હજુ તો લગ્ન પણ નથી થયા, એટલે તારે તો ફૂલ જલસા છે. ઓ રિયલી? હું એકનો એક દીકરો છું, કોઈ ટેન્શન નથી. તો તું તો મારી ફ્રેન્ડ પહેલેથી હતી, તો ત્યારે વિચારવું જોઈએ ને. શું બોલે છે આ તું? તો મારી સાથે મેરેજ કરી લેત ને હું એમ. તારો આ છે ને મજાકિયો સ્વભાવ કોઈ દિવસ ના ગયો. પણ સાચું કહું, તું મારી લાઈફમાં છે ને એટલે મને થોડીક રાહત છે. તું હર હંમેશ મને સપોર્ટ કરે છે અને મારી સાથે ઊભો રહી છે. બસ એટલું કાફી છે. અરે તું હજી કે શું કરવાનું છે? તારી સાથે જ છું. કોઈ કાંઈ પણ કે આપણે એ વાતમાં આવવાનું નથી. સાચી વાત છે, પણ હવે આ બોસ આપણને કંઈ કહેશે ને તો આપણે બંને નહીં સાંભળી શકીએ. તો ઓફિસ જઈએ? ચાલો ઓફિસે ચાલો. હા, તારે જ મને લઈ જવાની છે આજે. હું બાઇક લઈને નથી આવી આજે. હા તો હાલો, બાઇક લઈને. હવે છે ને થાક લાગે છે હો. ઘર ખાસ માંડ ઘર આવ્યો. તો તાળું આ કેમ તાળું માર્યું છે? બધા બહાર ગયા છે, આખું ઘરે ઘરે બહાર જાય પણ મને એ નથી સમજાતું કે આપણને કીધું તું કે સમયસર આવી જજો અને એમના ઠેકાણા જ નથી. ક્યાં ગયા હશે? પણ બધાએ ઘરે જાય. બા હોતે વહી ગયા, દેવાંગ વહી ગયો, દામિની વહી ગઈ, બધાએ ઘરે. હા ઈ જ તો. આ બધા હારે તો ન જાય, પણ ખબર નહીં આજે કેમ બધા હારે ગયા. અને તમને તો ખબર છે કે ભારતીબા કોઈ દિવસ આમ કીધા વગર જાય નહીં. એ ક્યાં ગયા હશે? પેલા બે લોકોનું તો સમજ્યા, નોકરામાંથી ઊંચા આવે તો ને, પણ આ ભારતીબા ક્યાં ગયા હશે? મને લાગે ક્યાંક આજુબાજુ બેહવાની ગયા હોય ને. અરે આજુબાજુમાં બેહવા ગયા હોય ને તો આમ તો ન મરે ને, પણ આજુબાજુ ગયા હોય તો તાળું મારી ન જાય તો ખાલી ભોગળજો દઈ દે. હા, અને આમ પણ એમને આદત નથી આ આજુબાજુમાં બેહવાની કે ઓટલા પંચાયત કરવાની. એમને કોઈ એવી ટેવ જ નથી. મને લાગે છે કે ક્યાંક અહીંયા નજીકમાં ગયા હોવા એમાં જોઈએ. શું થાય ખબર? એકલા બેઠા હોય અને આજથી ઓલા બાજુવાળા નહીંના બેન નીકળ્યા હોય ને એને એમ છે બા એકલા છે, ચાલો એને બોલાવું અને કંઈક સા પાણી પાવ, સમજ્યા? એટલે લઈ ગયા હોય ને બા અમે એકલા હોય ને કંટાળ્યા હોય એટલે વળે વહી ગયા હોય. તમારી બધી વાત સાચી, પણ આમ એકલા છે ને એ રેડું ઘર મૂકીને ક્યારે જાય જ નહીં. અને આવું તાળું મારીને ગયા હોય ને તો નક્કી કંઈક ચોક્કસ કોઈ બીજા કોઈ કામે ગયા હોવા જોઈએ. પણ ગામડામાં તો કેટલું એવું ઉભા હોય એને કરતા આપણે કાંઈક ઓલું ફિલ્મ જોઈએ એવું તો સારું હતું. હવે હું ફિલ્મ નહીં કરો છો તમે? શાંતિ રાખો ને. ફિલ્મ જોઈ આવે જ્યારે હોય ત્યારે કાંઈ નહીં, ફિલ્મ જોઈ આવે, ફિલ્મ જોઈ આવે. આ તમારી દુનિયા ફિલ્મમાંથી પૂરી નથી થતી. અરે ફિલ્મમાં 3 કલાક ક્યાં વયા જાય ને કે ખબર જ ન પડે. નવી નવી સ્ટોરી હવે તો બધી એવા બધા નીકળ્યા છે ને નવા ફિલ્મ. હા હા, એવા કરે. તમને તો બધામાં મજા જ આવે છે ને. તમને ક્યારે એવું લાગ્યું છે કે આપણે કાંઈ ખોટું કરી રહ્યા છીએ? અને મલ્ટીપ્લેક્સ થિયેટર હવે તો, પહેલા તો કંઈક હતું અલગ પ્રકારનું, હવે તો બધા મલ્ટીપ્લેક્સ રિઝલ્ટ એવું સરસ આવે ને. એક કામ કરો, તમે થિયેટર પર છે ને આખી પુસ્તક લખો, પછી ફિલ્મની પુસ્તક લખો. કારણ કે તમને છે ને તમારી પાસે જેટલું જ્ઞાન ફિલ્મનું ને થિયેટરનું છે ને એટલું જ્ઞાન તો કોઈની પાસે નહીં હોય. ફિલ્મ જોયા છે એટલા. હા હા, ફિલ્મ જોયા. બહુ જોયા. પણ હવે આ ભારતીબા આવે ને તો સારું, કારણ કે હવે કંટાળી ગયા. આ ક્યારના ઊભા છીએ આપણે, હજુ એમના ઠેકાણા નથી પડ્યા. આયા આશીને એમ કે ચાવી નીચે ઘણી વાર આયા મૂકીને લઈ જાય. આપણે પહેલા ખબર બૂટી આ બૂટમાં નહીં હોય ને. અરે કસામાં નથી, બૂટમાંય નથી ને આસનિયામાંય નથી. આ તમારી બુદ્ધિ. અરે એમાં હું એમાં મૂકી દીધું હોય ને એમ કે આમ જ કોઈને ખબર ન પડે આપણી બે સિવાય. હા હા, આપણે પેલા કોડ રાખતા ખબર હોય તો. હા હા, પહેલાં રાખતા, પણ હવે છે ને બધા ચોકરના થઈ ગયા છે. એક ઘરની 4 ચાવી રાખે પણ ચાવી મૂકીને કોઈ ન જાય. એ બરાબર. એમ તો હવે આવે તો સારું. હવે અમે આજુબાજુમાં કંઈક થાકી તપાસ તો ગયા. કર્યા કે બેઠા હોય તો. અરે મને ખબર હોય, આ ભારતી બા બહુ તો આ બાજુમાં બેઠા હોય પણ ત્યાંય નથી દેખાતા. ઈ બા ક્યાં વયા ગયા હતા તમે? અરે અમે લોકો ક્યારના આવીને ઊભા છીએ અને તમારા ઠેકાણાય નથી. ના હું તો ઊભો રહીને થાકી ગયો. તો તમે ક્યાં ગયા હતા? એલી મને જરા હાથો લેવા દે. હા હા, શ્વાસ લઈ લ્યો ને પછી બોલો. આટલી ઉંમરે તમારે ક્યાં જવાની જરૂર હતી? ઘરે બેસતા હો તો એમ ટાટા સાંઈ
તડકામાં જાહો ને પાછા આવશો ને પાછું બીપી વધી જાય ને પાછા કે લાવો દવા લાવો અને પાછા દવા તો તમે ટાઈમે પીતા નથી. ના ના તમે શ્વાસ લઈ લો પછી બોલો. આ તાળું મારીને જાઓ છો, અમે તમારી ખબર અંતર પૂછવા આવ્યા હોય ને તમે કહો છો કે હું 24 કલાક ઘરમાં આવો ને અહીંયા આવીને અમે અડધો કલાકથી તમારી રાહ જોઈએ છીએ. પણ એલાય હું ઘરમાં જ હોઉં. આજ વળી મંદિરે ગઈ. મેં કીધું લાવ જરાક સારું લાગે છે ને તો મંદિરે દર્શન કરી આવું. અને એમાંય તે પેલી દામિની છે ને એ નોકરીએ જાતી હતી તો મેં કીધું મને મૂકતી જા ને ગાડીમાં, એમ કરીને એની હારે હું ગઈ. બહુ સારું કર્યું. હવે ભગવાનને છે ને હવે આ ઉંમરે ઘરમાં ભજાય. અને હું એમ કહું છું તમે મંદિર જઈને ખોટી તબિયત બગાડો છો ને. અને મને ખબર છે આખી જિંદગી તમે પૂજા કરતા આવ્યા, ભગવાનની સેવા કરતા આવ્યા. હવે આ ઉંમરે થોડી રાહત લઈને ઘરમાં બેહો. આ કાંઈક ટાટ્યો બાટ્યો ભાંગ્યો ને તો કોણ સેવા કરશે? વહુ જાય છે નોકરીએ, દીકરો જાય છે નોકરીએ, આખો દી તો ઘરમાં એકલા પડ્યા હો છો. રીચા, નરેશ, એલા જેણે આપણને આખું આપ્યું તો એના આપણે દર્શન કરવા ન જાવું? દર્શન કરવા જવાય એની કાંઈ ના નથી, પણ કોઈ હારે હોય ને તો જવાય. આ એકલા એકલા આવ્યા અને રસ્તામાં કાંઈ થઈ ગયું તો કોણ બાપા બેલી? એ નાના હું છે ને આવતી હતી ને તો હારે હથવારો કરતી આવી 2-3 જણનો. પણ હાલીને જ આવ્યા છો ને. હા આવી તો હાલી જ ને જ ને 2 ડગલા હાલવું ન પડે, પગ મોકળા થાય. એ લે હાલ હવે આવ્યા છો તો ખોલો ને બારણું. હાલો. હાલો અને આમ હાલો. કંઈક બહાર જાવી ને તો તારે છે ને સાહેબ હાથ આરે રખાય. આ કેટલું ઊભું રહેવું પડે, એટલી ભાન નથી. આજે મારું માથું બહુ દુખે છે અને ઊંઘ આવે છે. ચા પી લે, મસ્ત ચા છે. ઓ આવી ગયા એમ ને? અરે શું આવી ગયા? અરે આવ્યા છે તો કહો જ ને કે આવી ગયા એમ. એમ થોડી કહું કે ઘરની બહાર જાઓ. હજુ તો આવ્યા છે, રોકાવાના હશો ને થોડાક દિવસ, થોડા મહિના? ના ના અમે શું કામ રોકાઈએ? આ એક જ શહેરમાં રહીએ છીએ. સવારથી આવીએ ને મોટી બેનની ખબર જોઈને પછી અમે લોકો નીકળી જઈએ. પણ એવું સમજો તો ને તમે લોકો આ એક જ શહેરમાં રહ્યો છો અને નજીક પણ રહ્યો છો, પણ તામાં તો તમે 10-15 દિવસના નાખો જ છો ને. શું ધામા અમે નાખ્યા છે? અને અમે ક્યારે આવીએ છીએ? જ્યારે મોટી બેન માટે દવાખાને જવાનું હોય, એમની તબિયત સારી ન હોય, અને તમે લોકો તો સવારથી સાંજ સુધી નોકરીમાં હો છો. આ 12 કલાકની અંદર મોટી બેનની સાથે કોઈ નથી હોતું, તો એમના ભાઈ તરીકે આમની ફરજ ને ભાભી તરીકે મારી ફરજ બને. અરે દામિની શાંતિ રાખને, આવી રીતે શું કામને વાતો કરે છે? અને આમ પણ મામા અને મામી આજ સાંજ સુધીમાં તો પાછા ચાલ્યા જશે. સાચે જ આ સાંજે પાછા જતા રહેવાના છો? એટલે જમીને જશો કે જમ્યા વગર જશો? તો શું છે મને જમવાનું બનાવવાની ખબર પડે. હા આખો દિવસ ઓફિસે લમણાજી કરીને આવી હોય, પછી અહીંયા આવીને તમારા લોકોનું પણ સાંભળવાનું હોય કે નહીં મારે? ના ના અમારું સાંભળવાની ક્યાં જરૂર છે તારે? અને આમ પણ ઓફિસે જાય છે તો અડધું કામ તો મોટા બેન કરી લે છે. અને રહી વાત તારા રસોઈની, તો લગ્ન કરીને આવીને અત્યાર સુધી તને રસોઈમાં કાંઈ આવડ્યું તો નથી. તે છતાંય તારી ઈચ્છા હોય અમને જમાડીને મોકલવાની તો બનાવી દેજે. એ તારા પેલા શું કહેવાય કોન્ટિનેન્ટલ ખાવાનું, જેની અંદર કાંઈ લેવાનું નહીં. હું તો કહું છું દાળ ભાત શાક રોટલી જેવું સાત્વિક ભોજન કોઈ નહીં, પણ ના એ બનાવતાય આવડવું જોઈએ ને. મામી તમે શું કામને બોલો છો? શાંતિ રાખો ને જરા. અરે શાંતિ રાખવાનું તારી વાયડીને કે ને, ખાલી એનો જીપડો જ ચાલે છે, હાથ ચલાવતા તો ક્યારે આવડ્યું નથી. મામી તમને એટલી બધી ચિંતા હોય તો લઈ જાઓ ને મારા સાસુને તમારા ઘરે, રાખજો ત્યાં. પણ ના ના તમારાથી સેવા તો થશે ને. અહીંયા આવીને ખાલી સલાહ શિખામણ આપવા છે. અરે સલાહ શિખામણ જ આપે ને, બીજું શું કરે? મોટી બેનને એમનું ઘર નથી છોડવું, બાકી અમે તો છે ને હસતા મોઢે આજે લઈ જઈએ. અને તારા જેવી બહુ તો પહેલી વાર જોઈ. તારા મા બાપને તું આવી રીતે કાઢી મૂકત? આ સંસ્કાર આપે તારા મા બાપે તને? મેં કાઢી મૂકવાની વાત જ નથી કરી. આ તો તમે મને સલાહ આપો છો ને એટલે હું કહું છું. બાકી મને તો ખબર જ છે કે મારે મારું ઘર કેવી રીતે ચલાવવું. હા હા કેવી રીતે ચલાવવું એટલી અક્કલ હોત તો મોટા બેનનું તું ધ્યાન રાખતી હોય, પણ ના તારી અક્કલ તો ખાલી તારી આ નોકરી પૂરતી જ દોડે છે. આ શું કહેવાય પેલું ચોપડી જ્ઞાન વધારે લઈ લીધું હોય ને તો એનામાં બીજી બુદ્ધિ ઓછી આવી હોય. મામા તમે સમજાવો ને મામીને. ને તું શું દામિની શું કામને બોલે છે વધારે પડતું? તો શું કરું મામી? તમે એટલું બધું મને બોલો છો તો મને એ કોને તમારા દીકરાને લોકો કેમ તમારી સાથે નથી રહેતા? કાં એકલા રહ્યો છો?
નથી સચવાતા? એ ડફોડ, તને ખબર ન હોય ને તો કહી દઉં, તું પરણીને આજકાલમાં આવી, બુદ્ધિ વગરની. મારા છોકરાની નોકરી બીજા શહેરમાં છે તો અલગ જ રહે ને. રહી વાત અમારી, તો તારા મામાજીએ વર્ષોથી આ જ શહેરમાં ધંધો કર્યો છે, તો ડફોડ જેવી એટલી તો બુદ્ધિ હોય કે નહીં? આમ તો તારો ભાઈ તારી માને છોડીને વિદેશમાં બેઠો છે, તો એને સલાહ આપવા જા ને, સલાહ મને આપવા આવી. અરે તમે રહેવા દો ને, હવે છે ને તમે વધારે બોલી રહ્યા છો. હા, અમારું ઘરને વચ્ચે લાવવાની શું જરૂર હતી? અને એટલું તું બધું મારા ધંધાની પડી હોય ને, ઘરને તો હું તારા ઘરને વચ્ચે લાવીશ. એટલું બધું ધંધાની પડી હોય ને તો અહીંયા કોઈને બેસાડી દેવાય અને જતું રહે પોતાના દીકરા પાસે. અરે દામિની નથી કરતું. ચૂપ થા ને યાર તું. એક કામ કર, તું ઓફિસેથી આવી છે ને, જા રૂમમાં જા. અરે જા. દામિની આમ જો, મને છે ને મારા બેન ભારે નથી પડતા, હું એને લઈ જાઉં પણ એ નથી આવતા. અને તને આપણે મહેમાન બનીને આવ્યા છે તો મહેમાન બનીને રહે ને, હું કામ તું માલિક બનવાની કોશિશ કરશો? અરે કોઈ માલિક નથી બનતું, પણ આનો જે જીબડો છે ને, એના મા બાપે એને જે સંસ્કાર આપ્યા ને, એને કહું છું કે કોની સાથે કેવો વ્યવહાર કરાય. મારો જીબડો તમારા કરતા નાનો જ છે. પણ તું બોલતો ઈ બોલે જ ને સામે, તારે હું કામ આવું બધું બોલવું? આ તું લખી રાખજે. આ છે ને, આ દેખાય એટલી, આ કંઈક ને કંઈક ઊંધું જ કરશે. મોટી બેનની તો પથારી ફેરવી નાખી તમે બે જણે, હવે તારી પણ પથારી ફેરવીને જ રહેશે. જો મામી, એનો સ્વભાવ એવો છે, તમે એના સામું ન જાઓ ને. જો શાંતિથી તમે લોકો રહો. અરે પણ દેવાંગ, તારે એને કહેવાય તારી બાયડીને, હવે હાવ આવી રીતે ન હોય, આવી રીતે બોલવાનું હોય. તમને શું લાગે છે મામા, હું કંઈ નહીં કહેતો હોય? હું કહું છું એને, પણ મારી વાત પણ માનવી જોઈએ ને. હા હા, તારી વાત માને જ છે ને, બહુ માને છે. તારી વાત માનીને તો એ આટલી ચગી છે. જુઓ, મારે કાંઈ નથી સાંભળવું. શું જ્યારે દર વખત આવે ત્યારે મેણા ટોણા કટાક? અરે અમે અમારા મોટા બેન માટે આવે છે. આ ઘર શું એના પિયરથી લઈને આવી છે? જ્યારે હોય ત્યારે અમને સંભળાવીને જાય છે. એને કહે ને, એના મા બાપને ત્યાંથી જેમ લાવી હોય એમ દાઈજો. અહીંયા કાંઈ નથી લઈને આવી, અને હોશિયારી તો પાડા જેટલી કરે છે. અરે પણ હવે તું બોલ મને, હવે ઈ એની આ દેવાંગનો ક્યાં ઈ બોલ્યો હોય ને તો આપણને એમ થાય કે આપણો ભાણો બોલ્યો એમ. દેવાંગ ના બોલે પણ એની બાયડી બોલે, એ થોડી ચાલે. અને તમે મોટા નાનાનું એને માન તો છે નહીં, તમે શું સાંભળીને બેસી રહ્યો છો? હું સમજાવી દઈશ મામી એને. સમજાવી જ દેજે, અને નહીં સમજાવે ને તો મને સમજાવતા સારી રીતે આવડે છે. હા. મોટા બેન, કેમ આમ ઉદાસ બેઠા છો? શું થયું? કાંઈ નથી થયું, એમ જ બેઠી છું. મને ખબર છે, આમ ને આમ ઉદાસ ને ઉદાસ જ રહેશો. આ તબિયત સારી છે ને? તબિયતનું તો હવે બધું એવું જ ને. હવે કે પહેલાં જેવી થોડી રહી. ઉંમર થાય એટલે તબિયત નરમ ગરમ થાય ને, હવાર હાન ને હાંજ માંદી એવું રહે. પણ બેન, હું શું કહું તમને, આ તમારી તબિયત હમણાંની નરમ ગરમ રહે છે માન્યું, અને થોડીક પહેલાં કરતાં તમારામાં નબળાઈ આવી ગઈ છે એ પણ માન્યું, પણ હમણાંના તમે ઉદાસ બહુ રહો છો. હું છેલ્લા ઘણા સમયથી જોઉં છું, તમારા મનમાં કોઈક વાત હોય ને એવું લાગે છે. ના ના, એવું બધું કાંઈ નથી. મનમાં હું હોય, પણ બેઠી છું. આમે જો મારી હારે કોઈ બોલવા ચાલવાવાળું હોય નહીં, એટલે પછી એકલી બેઠી હોઉં. બોલવા ચાલવાવાળું ન હોય એટલે જ તો હું અને તમારા ભાઈ આવીએ છીએ કે તમારી સાથે વાત કરીએ. પણ શું કરીએ ને, ઘરના એટલા બધા કામ હોય ને કે ક્યારેક સમય નથી મળતો. આ જુઓ ને, આ 2 દિવસે તમને મળવા અવાયું, પણ મારાથી ખોટું નહીં બોલો. હું છેલ્લા ઘણા સમયથી જોઉં છું કે કોઈક વાત તો છે, બાકી તમારો આ સ્વભાવ નથી કે તમે બીમાર હોવ ને આવા ઉદાસ બેઠા હોવ. દામિની કઈ બોલી? ના ના, દેવાંગ કઈ બોલ્યો? મને કોઈ કાંઈ નથી બોલ્યું. તો બસ કાંઈ નહીં, કાંઈ ગમતું નથી, બીજું કાંઈ નથી. પણ તકલીફ શું છે જરા ફોડ પાડશો તો ખબર પડશે. અને માનું છું કે તમે આખો દી ઘરમાં એકલા હોવ, કોઈ વાત કરવાવાળું ન હોય એટલે મન ઉદાસ રહે, પણ હાવ આવું ન હોય. હું પહેલાં આવતી તો તમે હસી હસીને વાત કરતા, કેટલો સમય તો મને તમારી જૂની વાતો યાદ અપાવીને હસાવતા, ને હવે તમે કાંઈ એવું કરતા જ નથી મોટા બેન. આ જો ને, દામિનીનું છે ને વર્તન નથી સારું. હું કંઈક પાણી માગું, દૂધ માગું, દવા માગું, પણ બસ એ ખબર નહીં કેમ એ તાડુકતી જ હોય.
મારે હું કરું નહીં ખબર નથી પડતી. અરે એનો સ્વભાવ છે, એના સ્વભાવને આધીન આપણે થઈ જવાનું. જો એ મને જવાબ આપે તો હું સામે એને જવાબ દઈ દઉં છું ને, એટલે એના સ્વભાવને છોડો. પણ સાચું કહો મોટા બેન, તમને છે ને તમારા એકના એક ભાઈના સમ. શું વાત છે? જે હોય એ ફોડ પાડો. હાલો તો. ના ના ભાભી સમ ન દ્યો મને. હું દર વખતે આવું ને ત્યારે તમારા ચહેરાનું નૂર અને આજનો ચહેરો બંનેમાં બહુ ફરક છે. ચલો ને મોટા બેન, કહી દો ને, હું તો ઘરની છું, મારાથી શું છુપાવવાનું? એ છે ને તું કોઈને કહેતી નહીં, પણ લો, વાયદો કર્યો, હું કોઈને કાંઈ નહીં કહું. તમે વાત કરો ને, તમારું મન હળવું કરો. એ છે ને દામીની ઓફિસે જતી હતી ને તો મેં કીધું કે મને મંદિરે લઈ જા, તો એ વડકા ભરીને મને મંદિરે તો લઈ ગઈ. અને પછી જેવી હું મંદિર તરફ વળવા ગઈ ને તો ત્યાં એમ જ મારી તો નજર ગઈ. તો એલી કોક છોકરા હારે ઊભી ને એના હાથમાં હાથ નાખીને હસી હસીને વાતું કરતી હતી. તો મને થયું આ કોણ હશે? પહેલાં તો છે ને મને એમ થયું હશે કોઈ ઓળખીતો, એટલે મેં કાંઈ બહુ ધ્યાન ન દીધું. પણ પછી તો આમ બેવ જણા એકબીજાને અડી અડીને વાત કરે ને તાળીઓ પાડી પાડીને વાત કરે. તો મેં કીધું અરે આ શું હશે? અને બીજું કાંઈ નહીં, કોક જોવે તો શું કે આના ઘરની બહુ આવી રીતે કોક છોકરા હારે ઊભી છે અને આપણા દેવાંગને ખબર પડે તો શું થાય? બસ એ જોઈ એ વાતને લઈને આમ મનમાં ને મનમાં સોસવાયા કરું. મોટા બેન, તમારી વાત કંઈક અંશે તો સાચી હશે. તમે આંખેથી જોયેલું ક્યારેય ખોટું તો ન હોય. અને મને લાગે છે કે દામિની વહુ જેટલા દેખાય ને એટલા ભોળા તો છે જ નહીં. એ નોકરી કરે છે, બહાર જાય છે, એટલે કોઈક ને કોઈક સાથે મિત્રતા તો હશે જ. તમે ચિંતા નહીં કરો, હું આજે જ એની પાછળ જઈશ, એનો પીછો કરીશ અને જાણીશ કે સાચી વાત શું છે. હા જો અમથા કોઈ હસીને વાતું કરતા હોય ને ઊભા હોય ને તો આપણે સમજીએ કે ભાઈ કોઈક ઓળખીતું મળ્યું હોય. પણ હાલા જુવાન છોકરા છોકરીઓ એકબીજાને અડી અડીને વાત કરે ને આમ પાછા તાળીઓ પાડતા જાય ને, એટલે મને એવું લાગ્યું કે એ બેઉને કંઈક આડા સંબંધ તો નહીં હોય ને. તમે ચિંતા નહીં કરો મોટા બેન, તમારી ચિંતાનું હંધુય કારણ હું ગોતી લઈ. અને હાલો હવે રૂમમાં જાઓ ને આરામ કરો. મેં છે ને તમારા માટે સરસ મજાનું લીંબુ શરબત બનાવ્યું છે, એ ઠંડા પાણીનો બાટલો ગાડીમાંથી કાઢતી આવું ને પછી તમને આપું. હાલો. એ હા તું જા, હું આવું ઘડીક રહી. એ હા. આજે મારા બર્થડેના દિવસે મારે વેટ કરવાનો યાર. નથી વેઇટ કરવાનો. આવું હોય દામિની. હેપી બર્થડે. થેન્ક યુ. તો કેવું સ્ટાર્ટઅપ રહ્યું બર્થડેનું? બસ આ હક કર્યો, સ્ટાર્ટઅપ શરૂ. શું વાત કરે છે? હા તો કેટલા વાગ્યા ને એની પહેલા કોઈ વિશ જ નથી કર્યું? હવે બધાય તારી રાહે જ હતા કે તું વિશ કરે પછી હું વિશ કરું. વાવ, સો ફની. એવું તો હોય જ નહીં એમ પણ. હા તો આજે હું ઓફિસ માટે ઘરથી બહાર નીકળી, બાકી તો ખબર છે ને હું ઘરથી બહાર જ નહોતી આવવાની. હા, આ મોટા બેનની વાત એકદમ સાચી છે. દામિની વહુ તો જો. અરે સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 5-6 કેક તો કપાઈ ગઈ. વાવ, સારું કહેવાય ને. હા ને બર્થડે કહેવાય. બાકી મારો બર્થડે જો ઘરે જઈએ એટલે લમણાજી કરવાની, એક કેક હોય એ કાપવાની, જમવાનું અને સૂઈ જવાનું. એક મિનિટ, તારો બર્થડે 5મા મહિનામાં છે ને? હા. ઓકે, આ વખતે વાત તારો બર્થડે કંઈક અલગ રીતે સેલિબ્રેટ કરશું. મારા બર્થડેની પછી કરશું. પહેલાં આજે તારો બર્થડે છે ને તો પાર્ટીનું શું છે? અચ્છા, એટલે બર્થડેમાં પાર્ટી આપવી પડે એવું હોય? હા, આપવી જ પડે. ગિફ્ટ લાવો. ગિફ્ટ મને યાદ છે, મેં તને પ્રોમિસ કર્યું હતું ને
કે તારા બર્થડે પર હું તને વોચ ગિફ્ટ કરીશ. મને યાદ છે. મને યાદ છે મારા બર્થડે ઉપર તને પાર્ટી આપવાની છે ને, મને યાદ છે. તો ક્યારે અને ક્યાં? આજે તને ખબર છે ને ઓફિસથી રજા લીધી છે મેં. તો ગિફ્ટ ક્યારે અને ક્યાં તને ખબર છે ને? આજે મારો બર્થડે છે. તું છે ને બહુ નોટંકી થઈ ગયો છે હમણાંથી. આપણે જઈએ ને એટલે રસ્તામાંથી લેતા જઈશું. અને મારી સામે જ મારી સાથે જ ગિફ્ટ લેવાનું મારું. હા, તને જેવું ગિફ્ટ ગમે એવું લઈ લેશું. અને હા, હમણાંથી હું બહુ કામમાં હતી. અમારા મામીજી સાસુ આવ્યા છે ને એટલે એ લોકોના કામમાં ને કામમાં મને ટાઈમ જ ના રહ્યો. હસી હસીને વાત કરે છે, ગળે લગાવે છે. આટલા નાલાયક વેડા તો છે ને અમારા કુટુંબમાં કોઈ નહીં કર્યા હોય. આ તો બોલવામાં તો મુફત છે જ, પણ ચરિત્રની પણ સાવ ખરાબ છે. બિચારા અમારા દેવાંગનો શું વાંક? અને બહાર લફરાજ કરવા હતા તો શું કામ અમારા દેવાંગ સાથે પરણી? જો તો ખરા, એની સાથે હાથ મળાવીને પછી જાય પણ છે ચાલતી ચાલતી. મોટા બેનની શંકા સાચી જ હતી. મને તો મારા દેવાંગની ચિંતા થાય છે. બિચારો એનો શું વાંક? એના નસીબમાં આવી બાયડી લખાઈ હતી. હે ભગવાન, રક્ષા કરજે અમારા દેવાંગની. પણ આને તો હું એની છઠ્ઠીનું ધાવણ યાદ ના અપાવું ને તો હું એની મામી સાસુ નહીં. હવે તમે ઓફિસની સાથે સાથે ઘરના કામમાં પણ વધારે ધ્યાન દેવા લાગ્યા છો નહીં? શું કરવું હવે? ઘર લઈને બેઠા છીએ તો કામ તો કરવું પડશે ને. અને આ મારા મામીજી સાસુ છે ને એ તો સ્પેશિયલ મને હેરાન કરવા જ આવ્યા છે. મામીજી સાસુ? અચ્છા, હમણાં થોડા સમય પહેલા આપણી બેની વાત થઈ હતી એ? હા, હે જ મામી. રમેશ છે ને અહીંયા એવું કહે કે અમે એક દિવસ જ રોકાશું. એક દિવસનું કહીને મહિનો રોકાઈ જાય છે. તારે ક્યાં ટેન્શન છે? તું તો સવારથી જોબ પર આવી જાય છે, બપોર પછી ઘરે જવાનું. હો હેલો, જોબ પર આવી જાય છે એટલે ઘરે કામ કરીને આવવું પડે છે. પછી ઓફિસે કામ કરવાનું, ઓફિસે કામ કરી અને પછી ઘરે જઈને પાછું કામ કરવાનું. અને અમારા મામીજી છે ને એ તો મને 2 મિનિટ સખેથી ના બેસવા દે. હજુ તો બેઠી હોય ને ત્યાં કે દામિની બેટા પાણી લાવતો, દામિની બહુ જમવાનું લાવતો. શું આવે છે તને? એટલે હું એ જોઉં છું કે એક મારી સાથે નોકરી કરતી છોકરી અને એના અત્યારે ઘરના લક્ષણો કેટલા અલગ છે. હા, સિરિયસલી હવે તો છે ને હું આ બધાથી કંટાળી ગઈ છું. મને ઘરે જવું જ નથી ગમતું. તો ચાલો ક્યાં? બહાર જઈએ કે છે? હા, બહાર તો જવાનું જ છે, પણ બીજું કોણ કોણ આવવાનું છે? જો પાર્ટી તો અત્યારે ફક્ત તે એકલા જ માગી છે, તો મારા ખ્યાલથી હું તને એકને જ પાર્ટી આપી દઉં. શું એકને પાર્ટી આપી દો? તે જ તો મને કહ્યું હતું કે ઓફિસના આખા સ્ટાફને તું બોલાવવાનો છે. મજાક કરું છું. ઓલરેડી બધું સેટઅપ છે. હવે તમારી રાહ જોવાતી હતી, તમે જરા લેટ કરી દીધું એટલે હું પણ લેટ થઈ ગયો. હા છે, હવે હું કઈ એટલી સ્પેશિયલ નથી કે મારા માટે તું આખો બર્થડે પોસ્ટપોન કરે. કેમ સ્પેશિયલ નથી? આપણે કોલેજ નહીં સ્કૂલથી ફ્રેન્ડ છીએ. હા, અને સાથે અત્યારે ઓફિસમાં. બોલો. એ વાત તો સાચી છે. સ્કૂલમાં આપણું કેવું ગ્રુપ હતું નહીં? છેલ્લી બેન્ચીસ પર બેસતા હતા અને લાસ્ટ 3 બેન્ચીસ હતી ને એ ગમે ત્યાં જાય. ક્લાસમાં ગમે તે વસ્તુ થઈ હોય ને, મતલબ લાઇટ તૂટી હોય, પંખો તૂટ્યો હોય કે કાંઈ પણ હોય, એમાં નામ તો આ 3 બેન્ચીસનું જ આવતું. અને ચાલુ ક્લાસે મમરા ખાવા, સર ઉપર ટીકડી ઉડાડવી. હા, પણ એક વાત તો છે, સ્કૂલમાં કોઈ દિવસ આપણે લોકોએ માર નથી ખાધો. આપણે ભણવામાં પણ એટલા જ હોશિયાર હતા. માર ખાધો નથી પણ ખવડાવ્યો તો છે ને. હા, એ તો છે. હવે આ બધી વાતો થઈ ગઈ હોય તો બર્થડે પાર્ટી તરફ ચાલીએ. લેટ્સ ગો. ચલો. ચલો. કેમ તું આયા ઉદાસ બેઠી છો? શું વાત છે? તું ક્યારે આવી રીતે મેં જોયું નથી તારો ઉદાસ ચહેરો. ઉદાસ ન બેસે તો શું કરે? ક્યારેક ન વિચારેલી વાત જો જાણવા મળે ને તો માણસનું મગજ છે ને શૂન થઈ જાય, સમજ શક્તિ બેર મારી જાય.
એને સમજાય નહીં કે શું થઈ રહ્યું છે ને શું નહીં. કઈ તારા પિયરમાં એવી કઈ ઘટના બની છે ના, કે જેનાથી તું આમ ઉદાસ થઈ ગઈ? મારા પિયરમાં કોઈ ઘટના નથી બની. પણ જો વાત મોટા બેનના ઘરની છે. હું તમને કહીશ તો તમે વિશ્વાસ નહીં કરો મારી વાતનો, પણ તે છતાંય હું તમને વાત કરીશ. મોટા બેને મને સમ આપ્યા છે, છતાંય તમને જણાવીશ. અરે મોટા બેનની ઘરની વાત એટલે પેલી છે એની વહુ ખરાબ છે અને ખરાબ સ્વભાવની છે ને ફાવે એમ બોલે છે. એની વહુ તો પહેલેથી એવી છે. હવે એમાં કંઈ આપણે થોડું ટેન્શન લેવાનું હોય. અત્યારે તને જાણવા મળ્યું, તું કહેશો ન વિચારી એવી વાત જાણવા મળે છે. અરે તમે શાંતિ રાખો, પહેલાં વાત જાણો પછી નક્કી કરો. તમે તો આવતા વેત જ દે કરો છો. હું કહેવા શું માંગુ છું ને તમે સમજો છો શું? પહેલેથી એ મું ફાટતો હતી જ, એને બોલવાનું તો ભાન જ નહોતું. એની તો તમને જાણ છે, મને જાણ છે ને મોટા બેનને જાણ છે. આમાં કોઈ નવી વાત નથી. વાત એ છે કે મોટા બેને આજે મને છે ને દામિની વિશે એવી વાત કરીને કે પહેલાં મને વિશ્વાસ ન બેઠો, પણ પછી જ્યારે આંખે જોયું ને તો વિશ્વાસ બેસી ગયો. એવી વાત વળી દામિની વિશે કઈ વાત છે એવી વળી તે એટલું બધું ઉદાસ થયેલો તારો થઈ ગયો? અને મેં જે ઝઘડાનું કીધું એ તો તને ખબર જ છે, તું કે એ તો વાત જ નથી કહી, તો પછી વાત શું છે? હવે તું મોઢામાંથી ફાટી કે પછી? અરે વાત એમ છે કે છેલ્લા કેટલાય સમયથી મોટા બેનને દામિની પર શંકા હતી. એમને એમ હતું કે એ ક્યારેક કોઈકને મળે છે, ક્યાં મળે છે, શું કરે છે એ કોઈને નથી ખબર. પણ મોટા બેન થોડા દિવસ પહેલાં મંદિરે ગયા હતા. દામિની એમની સાથે ગઈ. દામિનીને કીધું કે ચાલ મંદિરે દર્શન કરીને જા. તો એ મોટા બેનને કે ના, મને મોડું થાય છે. એટલે એ તો જતી રહી. પણ પછી મોટા બેન વળતા હતા ને ત્યારે એમને જોયું કે દામિની કોઈ છોકરા સાથે હસી હસીને હાથ મેળવીને વાત કરી રહી છે. પછી મેં આજે મોટા બેનને કહ્યું, તમે ચિંતા નહીં કરો, દામિની જેવી નોકરીએ જશે ને હું એનો પીછો કરીશ. મેં એનો પીછો કર્યો અને મેં જોયું એક છોકરા સાથે હસીને વાત કરે છે, એને ગળે લગાડે છે. અરે કઈ વહુ ઘરની બહાર પારકા પુરુષને ગળે લગાડે? મારે એમ કે કેવી વાત છે વળી, ગંભીર વાત છે ને વિચારીને હોય એ વાત જાણવા મળી ને બસ આ જ વાત છે, બીજું કંઈ નથી ને? આ જ વાત છે, બીજી કોઈ વાત નથી. પણ તમે વિચારો તો ખરા, કાલે ઉઠીને આ વાત સાચી પડે અને સાચી જ છે અને આ દામિનીનું બહાર લફરું છે એ દેવાંગને ખબર પડે તો એના ભવિષ્યનું શું? હા, એનું ભવિષ્ય તો અંધકારમાં જતું રહ્યું ને. લગ્ન જીવન પર મોટો ધબ્બો લગાવીને જશે. અરે પણ એ તો એનો ફ્રેન્ડ હોય ને. અત્યારની જનરેશનની તો તને ખબર છે ને કે એકબીજાને ગળે લગાડતા હોય, એકબીજાને હાથમાં હાથ નાખીને વાતો કરતા હોય, અને આ બધું તો એક નોર્મલ થઈ ગયું છે. આ બધા આપણે વિચારો બદલવા પડે. આપણી જેમાં જૂનવાણી વિચારો નથી અત્યારની જનરેશન. હા, હા. આમ ન કરવા જો ને તો એને ન ગમે. હા, હાય હેલો હાવ આર યુ એ બધું બહુ સારું કહેવાય. હવે તમે મને નહીં શીખવાડો આજની જનરેશનમાં શું હોય ને શું ન હોય, એટલી તો મને ખબર પડે છે ને મેં એ દુનિયા જોઈ છે. હા, મને ભાન ન પડે. ભાન તો તમને નથી. આ તમારા સગા ભાણિયાનું ઘર તૂટવા જઈ રહ્યું છે ને તમે તો એ ભાણિયાની વહુનું ઉપરાનું લઈને બેઠા છો. અરે હવે તું છે ને આ વાત વધારે કોઈને કહેતી નહીં, સમજાય? નકર વાત છે નાની અને તું બધાને આવી રીતે કઈ કરીને તો વાત થઈ જાય મોટી. અને એ બેને ડખા નથી ને તો એ ડખા થાય ઘરમાં ને ઘરમાં. અને એનું ઘર આમ ભાંગશે, આમ નહીં ભાંગે. દામિનીને લીધે નહીં ભાંગે. તું આવી બધી વાત કરીને એના હિસાબે ભાંગશે ઘર. એટલે તું શાનું મની રહેજે. હા, મારા બોલવા પર જ ઘર ભાંગે છે, બાકી બીજા બધા તો બહુ સારા છે. સત્ય વાત કહેવામાં છે ને ક્યારેય ખોટું ન હોય ને. હું તો સાચું હશે ને એ સાચું જ કહીશ. ને મોટા બેન બિચારા કેટલા ઉદાસ હતા. તમને શું ખબર, હું જાઉં છું મોટી બેનને બે દિવસે મળવા. એમની જીવનની ઈચ્છા મરી ગઈ છે અને એના સિવાય આ દામિની જે કરી રહી છે ને એ તો સાવ ખોટું છે, સાવ. અરે એ એવું કઈ હોય જ નહીં. મારે હવે કેટલી તને સમજાવી? મને સમજાવવાની જરૂર નથી. તમે સમજીને બેઠા ને તો બહુ છે. આ બધી હવે અત્યારના નવા યુવાનોના બધા નવા વિચારો હોય, એની રીતે આપણે હાલવું પડે. એને કાંઈ ન કહેવાય, એની રીતે બરાબર જ હોય ને. હા, સારું. હા, તમે તમારું કામ કરો. તને નહીં સમજાય તારી યારે હું ચડી. ફોન પણ નથી લાગતો આને. હજી એક ટ્રાય કરું છું.
એલા દેવાંગ દેવાંગ હા હા બા કાં આટલી મોડી રાતે તું હજી જાગસ આમ આટા મારસ શું છે? જો ને બાપ દામિની નથી આવી હજુ સુધી ઘરે. હું વાત કરસ? હા હા એની જ રાહ જોઈ રહ્યો છું. હજી દામિની નથી આવી? એ જેનો ડર હતો ને એ થયું. શું જેનો ડર હતો એ થયું બા? શેનો ડર હતો? તમે કહેવા શું માંગો છો? એ જો સાંભળ, દામિની છે ને કોક છોકરા હારે ફરેસ. એને લફરું છે કોકની હારે. હું વાત કરો છો બા? એ હા, એ છે ને મેં રીચાને કીધેલું ને તો રીચાએ પણ એની વાહે જઈને બધું જોયું અને રીચાને ખબર છે આ નક્કી છે ને ઓલાની હારે રખડતી હશે એટલે જ નથી આવી. કર જુઓ કંઈક બાપ. તપાસ કર. એને કંઈ કામ આવી ગયું હશે અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો હશે તો પણ ફોન ન લાગે એવું બની શકે ને. પણ રાતના વાગ્યા કેટલા ઈ તો જો અત્યારે કયા કામવાળા હોય. કામવાળા ન હોય એ વાત તો સાચી. એક કામ કરું છું, હું જ બાઇક લઈને સામે જ આવું છું એટલે રસ્તામાં કદાચ કંઈ અટવાય હોય તો મળી જાય મને. એલા એ એમી અટવાણી હોય તો તને ફોન ન કરે કે જલ્દી આવો મને ક્યાંક લેવા? ફોન પણ રસ્તામાં કોઈ ન મળ્યું હોય તો બીજાના ફોનમાંથી ફોન કેવી રીતે કરી શકે? એ ના, એ એમ નથી. જો બા ખોટા શક. અરે દામિની દામિની છોડે દામિની. હા શું? અરે દામિની હા શું કર્યું છે તે? તને કહું છું. દામિની દારૂ પીધો છે તે? અરે શું તે દારૂ પીધો છે? અને એ કોણ છે? કોણ છે તું? હું એની સાથે ઓફિસમાં જોબ કરું છું. હા તે પેન છે. શું તું આ શું નાટક કરે છે? આ શેના ભવાડા માંડ્યા છે? આ શેરીમાં કોક જોઈ જશે તો શું થશે આપણું ખબર છે? પતી ગયું ભાઈ તારું કામ? પતી ગયું ને? જા અહીંયાથી. જા અહીંયાથી, તને જ કહી રહ્યો છું. આ મારો ઘરનો મામલો છે. અરે એ છોડ દામિની! એના હાથને. શું ક્યાં જવું છે? જાને તને જવાનું કીધું ને. ઊભો છે હજી? હા જતો રહ્યો તો શું? અરે તને કઈ અરે બાપ કેવી છે આ દારૂ પીને આવી છે ઘરમાં. એ દામિની ક્યાં ગઈ તી તું? અને આ છે ને ઈ જ છોકરો છે જેની હું તને વાત કરું છું. એ મંદિર પાસે છે ને ઈ એની હારે વાતો કરતી હતી ને એવું તો કેટલી વાર ની જોઈ એને. એ કોણ છે ઈ છોકરો? કરો છે બા. મને ખબર છે પણ કોણ છે ઈ? દેવેન છે. શું દેવેન છે? અરે છોકરાની સાથે તું આવી આપણા ઘરમાં? હા અને એ પણ કોઈ બીજો છોકરો જેને અમે નથી ઓળખતા, જે આપણો સગો સંબંધી નથી, એની સાથે તું ઘરમાં આવી? એ તું અવારનવાર એને મળસ ને એની હારે વાતું કરસ, હસી હસીને હાથમાં હાથ દઈને તાળીઓ પાડીને વાતું કરેસ. મેં રીસાને કીધું તું આ ઈ જ છોકરો છે. સાચી વાત છે ને? બાની વાત સાચી છે ને? હું દેવેનને રોજે મળું છું. જો રોજ મળે છે એને. નક્કી છે ને અને એની હારે કંઈક લફરું છે. આ વાત અત્યારે અહીંયા કરવી જરૂરી નથી. હું છે ને આને અંદર લઈ જાઉં છું. હા આજુબાજુમાં લોકો જાગી જશે, એને થશે કે અત્યારમાં શું દેખાડવા માંડ્યો છે આપણે, એટલે એટલે જ કહું છું કે તું ધીરે બોલ. સંભળાવું છું અંદર જઈને. છોડને શું નાટક કરે છે? ચાલ અંદર ઉઠ, ચાલ ઊભી થા, ચાલ. કેટલા વાગ્યા? જોઈ લે ને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. મને આટલું બધું માથું કેમ દુખે છે? કેમ? તે શું કર્યું એની તને ખબર નથી? હા શું કર્યું? શું થયું હતું સાંજે? ક્યાં ગઈ હતી તું? ક્યાં? હું અહીંયાથી ઓફિસ માટે નીકળી હતી, પછી દેવેનના
બર્થડેમાં કોણ છે આ દેવેન? કોણ છે આ દેવેન? દેવેન મારો ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે? કેવો ફ્રેન્ડ છે? હા, કે જેની સાથે તું બહાર રખડવા જાય છે, જેની સાથે હસી હસીને વાતો કરે છે, અને એવો ફ્રેન્ડ કે જે તને દારૂ પાઈને સાંજે 2 વાગ્યે ઘરે મૂકવા આવે છે? એક મિનિટ, કોણે કીધું મેં દારૂ પીધું તું? તો શું પીધું હતું? અરે સાંજે તું નશામાં આવી હતી આ ઘરમાં. નશામાં? જો દેવાંગ, નાટક બંધ કરી દે છે. અરે આ તું બર્થડે માં ગઈ હતી, ત્યાં શું થયું હતું શું નહીં એની મને નથી ખબર, પણ તું સાંભળીશ. ઘરમાં આવી હતી ત્યાં દારૂ પીને આવી હતી. સાંભળી લીધું મેં સાંજે. આ ઘણા લવારા સાંભળ્યા તારા. આખી રાત તું જે બકી રહી હતી ને એ જ સાંભળી રહ્યો હતો. દેવેન રેવા દે, દેવેન રેવા દે, દેવેન રેવા દે. અરે પણ મને એક્સપ્લેન કરવાનો મોકો તો આપો. હું અહીંયાથી ગઈ, દેવેનનો બર્થડે હતો, એ મને પાર્ટીમાં લઈ ગયો, ત્યાં મેં ડ્રિંક પીધું અને પછી મને કાંઈ યાદ નથી. શેનું ડ્રિંક પીધું હતું? દારૂ જ ને. આ તારું ડ્રિંક એટલે દારૂ ને. સિરિયસલી દેવાંગ, તમને એવું લાગે છે કે હું દારૂ પીઉં છું? હા, હા, કાલે પીધો હતો એટલા માટે કહી રહ્યો છું. આ તો સારું હતું કે તું ભાનમાં નહોતી. મારે તારો રિપોર્ટ કરાવી લેવો હતો. રિપોર્ટ કરાવીને તને બતાવવો હતો કે જો આટલું આલ્કોહોલ ઢીસ્યું હતું તે. મેં છે ને શોખથી નથી પીધું. મને નથી ખબર કે શું થયું હતું. મેં છે ને ત્યાં ખાલી સોફ્ટ ડ્રિંક પીધું હતું. હવે પછી શું થયું ને મને નથી ખબર. અને એક મિનિટ, દારૂ પીધો હોય તો પણ શું થઈ ગયું? મારી લાઈફ છે ને, મારી પોતાની લાઈફ છે, મારે જે કરવું એ કરી શકું. સાચી વાત છે ને તારી. આ તારી લાઈફ છે, તું તારી લાઈફને તારે જેમ કરવું એમ કરી શકે છે. કા તું રાતના 2 વાગે આવે કંઈ નહીં કહેવાનું, 5 વાગે આવે કંઈ નહીં કહેવાનું, તારા બોયફ્રેન્ડને લઈને એક ફરે. મિનિટ, વોટ ડુ યુ મીન બાય બોયફ્રેન્ડ? તો કોણ છે તારો જેની સાથે તું રખડે છે આખો દિવસ, જેની સાથે તું ઓફિસમાં કામ કરે છે અને દારૂ પી પીને ઘરમાં આવે છે? અરે એક મિનિટ, ક્યારના બોલે જ જાઉં છો, સાંભળવાની વાત જ નથી. કહું છું કે દેવેન મારો ફ્રેન્ડ છે, ફ્રેન્ડ છે, સમજાતું નથી? નહીં, નથી સમજાતું. અને તમે રાતના 2 વાગે બહાર આવો તો કઈ વાંધો નહીં, આખી રાતભર બહાર રહ્યો છો તો વાંધો નહીં. હું એકવાર લેટ છું, હવે મને એટલું બધું સંભળાવી દીધું. હા, સંભળાવી દીધું, કારણ કે હું છોકરો છું. હું ગમે ત્યાં જાઉં ને ગમે ત્યારે આવું ને મને કહેવા વાળું કોઈ નથી. અને હા, એક બીજી વાત, મર્યાદા છોકરીઓએ રાખવાની હોય, કારણ કે તમે અમારા ઘરનું ઘરેણું છો, તમને સાચવીને રાખવાના હોય. અમારે તો શું છે? તો ઘરેણાને છે ને પેક કરીને મૂકી ના દેવાનો હોય કબાટમાં. ઘરેણા પહેરવા માટે બન્યા હોય, સમજ્યા? હા. અને એક મિનિટ, આ છોકરા છોકરીઓમાં આજે ભેદભાવ કરો છો ને એટલે જ આપણો દેશ આગળ નથી આવી રહ્યો. પોતે બહાર રખડે તો કઈ વાંધો નહીં, પણ એની જગ્યાએ છોકરી રાતે 10 વાગે ઘરે આવે ને તો પણ ઇશ્યુ થઈ જાય કે છોકરી નપાવટ છે, ક્યાંય ખોટા કામ કરે છે. તો શું કરી રહી છે તું? આ પારકા પુરુષની સાથે રખડે છે તો પછી તને નપાવટ જ કહેવાની હોય ને. અને હા, તારા માટે તો બીજો પણ શબ્દ બન્યો છે. બોલ ને. નથી બોલવો, મારે નથી બોલવો. બાકી બોલીશ ને તો તું તું છે ને મારા ચરિત્ર પર આવી રીતે ના બોલી શકે. શું ના બોલી શકે? શું ના બોલી શકે? તારો પતિ છું, કઈ તારો નોકર નથી. હું પણ તારી નોકરાણી નથી, હું પણ તારી પત્ની છું, એ ના ભૂલીશ. અરે શું ના ભૂલીશ? તું આ ઘરમાં કમાઈને લાવે છે તો એનો મતલબ એ નથી કે તું મારા માથે વેચીને નાચ કરે. મને પણ કોઈ એવો શોખ નથી. 100 વાતની એક વાત છે, આ છોકરાની સાથે હવે તું કોઈ સંબંધ નહીં રાખે. અને જો એ છોકરો મને ભૂલમાંથી પણ મળી ગયો છે ને તો સાલાને જીવતો તો નહીં જ મૂકું. તો તમારાથી જે થાય ને એ કરી લેજો, બાકી એની સાથે તો હું બોલીશ. તમને એવું લાગે ને છે કે મારે એની સાથે કઈ લફરું છે તો ઠીક છે, રાખો એવું. નહીં સમજે, મને લાગે છે તું સીધી રીતે નહીં સમજે તો જોઈ લેજે. ઠીક છે ને, જોઈએ તમ તારે, વાંધો નહીં, હું કોઈનાથી બીતી નથી. દામિની બેટા શું કરે છે? હા, મને લાગે છે તમારી આંખોની જગ્યાએ હવે બટન આવી ગયા છે. કામ કરું છું, બીજું શું હોય? કેમ આવું બોલે છે? સીધું પૂછ્યું તો સીધો જવાબ આપ ને. તો સીધો જવાબ એ છે કે હું કામ કરું છું. સાંભળી લીધું? હા, પણ આ તો તું એકલા હાથે આખા ઘરનું કામ કરે, નોકરી કરે, તો મને થયું કે લાવ થોડી મદદ કરાવું. મામીજી, આવું તમને પહેલા કેમ ના થયું?
અચાનક તમને એટલો બધો પ્રેમ ક્યાંથી જાગી ગયો મારા પ્રત્યે? પહેલા તો જ્યારે આવતા ત્યારે નકરો હુકુમ જ કર્યા કરતા હતા, કામ જ કરાવ્યા કરતા હતા. ના ના, તારી ભૂલ થાય છે. તું જ્યારે નોકરીએ જતી ને હું મોટી બેનને મળવા આવતી ને ત્યારે હંમેશા આ ઘરના રસોડાનું કામ કરીને જતી. મોટી બેનને ચા નાસ્તો પછી એમનું જ્યુસ એ બધું સમયસર આપીને જતી. હશે, પણ મારે તમારી હેલ્પની જરૂર નથી, કારણ કે તમે જેટલી મદદ કરી છે ને એટલી બહુ છે. મારું ઘર સંસાર તોડવામાં તો કોઈ કમી નથી રાખીને તમે. ઘર સંસાર મેં નથી તોડ્યો, ઘર સંસાર તે તારો હાથે કરીને તોડ્યો છે. મેં હાથે તોડ્યો છે? કઈ રીતે? દેવાંગને ચાવી તમે ભરવી છે. આપણે આપણી મર્યાદા ભૂલી જઈએ હા, અને આપણે જે કરી રહ્યા છીએ એ બધું જ સાચું છે એમ જાહેર કરવાનું. અને હું એમ કહું છું કે તારે દેવાંગ પતિ છે તો પછી આ બાર બીજા અવૈધ કે પછી આવા લફરા જેવા સંબંધ રાખવાની જરૂર ક્યાં હતી? તમારી દ્રષ્ટિએ છે ને એને લફડા કહેવામાં આવે છે, પણ હું એવું નથી માનતી. અને એમ પણ જેને કમળો હોય ને એને આખી દુનિયા પેલી જ દેખાય છે, એટલે આપણે જેવું જોઈએ ને એવું આપણને દેખાય. અચ્છા, હા, કમળો હોય એને પીળું દેખાય. અને નજરો નજર જોયેલું સત્ય જો કોઈ માણસ તમને તમારી નજર સામે બતાવે તો એ ખોટું ને ખરાબ એમ? ક્યારેક આંખે દેખેલું અને કાને સાંભળેલું સાચું નથી હોતું, ક્યારેક ખોટું પણ હોય છે. અને બીજી વાત, તમારી પાસે એવું કોઈ પ્રૂફ નથી કે તમે એનાથી સાબિત કરી શકો કે મારી અને દેવેન વચ્ચે કાંઈ છે. ને એમ પણ જ્યારે એક સ્ત્રી પુરુષ સાથે વાત કરે ને એટલે એનો મતલબ એમ નથી કે એનું એની સાથે કાંઈ છે. વાત કરે ત્યાં સુધી કંઈ નહીં હતું, પણ માણસ ગળે મળે, હસે, પાછું હાથ પકડીને ચાલે પણ તો પછી માણસને ન હોય ને તો પણ શંકા જાય. અને મને તો એમ લાગે છે કે તારે તારી કરતૂતો પર પડદો ઢાંકવો છે, એટલે બીજાને દોષી ગણાવે છે. જે ભૂલ કરતા હોય ને એને આવી બધી બીક હોય, પણ મેં તો કોઈ ભૂલ કરી જ નથી ને. અને એમ પણ આ બધું જે થઈ રહ્યું છે ને એ તમારા લીધે જ થઈ રહ્યું છે. તમને નથી ખબર કે તમે આજે બાને અને દેવાંગને કીધું ને એના લીધે મારી અને દેવાંગ વચ્ચે કેટલો ઝઘડો થયો છે. ઝઘડો થાય જ ને બેટા. અને જો તું સાચી હોય તો સાબિત કરીને બતાવ ને, આમાં ખોટું ક્યાં છે? ચલ, મેં તો જોયું, જે જોયું એ કહ્યું, આમાં કોઈ વાત ખોટી નથી. પણ તે છતાં પણ તને એમ લાગતું હોય ને કે તું સાચી ને હું ખોટી, તો સાબિત કરીને બતાવ. મામીજી, મારે તમને કાંઈ સાબિતી આપવાની જરૂર નથી. મને ખબર છે હું સાચી છું ને, એટલે મારા માટે ઘણું છે. બાકી જેને જે સમજવું હોય ને એ સમજી શકે છે. હા, તું મને સાચી ન ઠેરવે તોય વાંધો નહીં, પણ તારા પતિને એટલે કે તારા હસબન્ડને તો સાચું કે જેની સાથે તારે આખી જીવન જીવવાનું છે, જેની સાથે આખી જિંદગી તારે રહેવાનું છે. અને જો તું એને જ જવાબ ના આપી શકતી હોય તો મને લાગે છે કે તારા મનમાં કંઈક ચોર છે. મારે જેને જવાબ આપવાના હતા ને એ મેં આપી દીધા છે. અને એમ પણ પતિ પત્નીનો સંબંધ હોય તો ત્યાં આવું ચાલ્યા કરે, તડકો છાયો તો હોય. એમ પણ અત્યારે હશે અમારા કડવા સંબંધ, પણ આખી જિંદગી તો આવું નહીં ચાલે ને. આખી જિંદગી તમારી આ ચાવી ભરવેલી છે એ નહીં રહે ને. મેં ચાવી નથી ભરવી, મેં તો સાચી વાત જણાવી છે. છતાંય તને એમ લાગતું હોય કે મેં ચાવી ભરવી છે તો તારા મગજ પ્રમાણે તું એ રાખ. હું તો તને મદદ કરવા આવી હતી, પણ લાગ્યું કે ખોટી આવી. તારા જેવીને મદદ નહીં, લાત મરાય. અને તમારા જેવાને એક મિનિટ મામા. બા, જુઓ મામા, તમે દર વખતે ઘરે આવો છો અને બાને હોસ્પિટલ લઈ જાઓ છો, પણ આજે મારે રજા છે. હું બાને હોસ્પિટલ લઈને જાઉં છું. અરે પણ હું લઈ જાઉં તો શું વાંધો એમ? અરે મામા, પણ તમે જાઓ તો છો ને દર વખતે, આ વખતે હું બાની સાથે જાઉં. ના દેવાંગ, મારે નરેશ હારે જ જવું છે. એનો ફ્રેન્ડ છે ને ડૉક્ટર, એટલે એની હારે જ જવું છે. એ બરાબર અમને બધી વાત કરે. પણ બા, એક દીકરા તરીકે આ બધું મારી ફરજમાં આવે છે. હા, પણ મારે કામ ધંધો હોય છે એટલા માટે હું નથી લઈ જઈ શકતો. આજે તો રજા છે તો પછી એમાં શું વાંધો? બટા વાંધો નહીં, ભલે ને મારો ભાઈ મને લઈ જતો,
એનો દોસ્તાર છે ને આ બે સવાલ એને કરે કે હવે બાને કેમ છે ને અને હું આમે છે હું છે ને ને બધું પૂછી શકું બરાબર ને બા? બધું હું પૂછું અને આમ દિલ ખોલીને એ મારી હારે વાત કરે, હું એની હારે વાત કરું. અને આમે એકબીજાને મળ્યા ન હોય ને તો મળતું હોય અને બાની તપાસે કરતું હોય. પણ મામા એવું હોય તો તમે કોલ કરી દેજો ને, ફોન પર વાત કરી લેજો. અરે કોલ કરું કે હું રૂબરૂ જાઉં, ફરક તો પડે જ ને. ઠીક છે, કંઈ નહીં, તમે બાને લઈને જાઓ. તારી બા છે એ ખાલી તારી બા થોડી છે, મારી બેન હોતી છે ને, અને મારી ફરજ તો બને જ. હા મામા, તમારી ફરજ બને છે, પણ એક દીકરા તરીકે પહેલાં મારી ફરજ બને છે. તું એને હાસવતો નથી આયા, કેવું સારી રીતે હાસવશો તો એ તારી ફરજ તું પૂરી કરશો. હવે એને હું દવાખાને લઈ જાઉં તો હું મારી ફરજ પૂરી કરું છું. આપણે બે એકબીજાની ફરજ પૂરી કરવી છે. અને બેટા એ કે ને ઓલો છોકરો હતો એ કોણ હતું? હા બાપ, એ જાણવાની મેં કોશિશ કરી હતી. સવારે દામિની જ્યારે ઉઠી ત્યારે એને પૂછ્યું હતું મેં કે શું કામ આમ દારૂ પીને આવી હતી ઘરમાં. તો એણે કીધું છે કે એણે સામે ચાલીને દારૂ નહોતો પીધો, કોઈ એના ઓફિસનો મિત્ર હશે બીજો કોઈ, એણે એના ડ્રિંક્સની સાથે દારૂ મેળવી દીધો હતો. એમ કઈ કોઈ પીણાની હારે કઈ દારૂ ભેળવીને પીવડાવી દે? આ બધી ખોટી વાતો છે, મનઘડત છે. તું એમાં માનતો નહીં ને જાણતોય નહીં. અરે એમ નહીં, મારું એ કહેવાનું, આ બધા દારૂ પીતા હોય તો એમાં આપણે જાવો શું કામ જોવે? હા એમ કંઈક સારા માણસનો સંગ ન રાખવી, ખરાબ માણસનો સંગ રાખવી ને તો આપણે ખરાબ જ થાય. અને સારા માણસનો સંગ રાખવી ને તો આપણું જીવન એ સારું જ જાય. એ આ અત્યારની વેજાને કોણ સમજાવે? એવું નથી મામા, ઓફિસમાં એક પાર્ટી યોજવામાં આવી હતી અને આ પાર્ટીની અંદર સોફ્ટ ડ્રિંક્સ અને ખાવા પીવાનું જ એલાઉડ હતું. પણ કોઈ ચોરી છુપીથી દારૂ લઈને ગયું હોય અને આવી મજાક મસ્કરી કરી હોય. જો મને પણ આ વાત ઉપર વિશ્વાસ તો નથી જ આવતો. એટલે આ વાતની સાબિતી ત્યારે જ થઈ શકે કે જ્યારે જે વ્યક્તિ દામિનીને ઘરે મૂકવા આવ્યો હતો એ વ્યક્તિ મને મળે, એને પૂછી જો તો જ ખબર પડશે કે આમાં સાચું શું છે અને ખોટું શું છે. હા એ વાત એ બરાબર તારી. નકર કે આપણે દામિની હાવ એવી તો નથી. નથી, પણ હું તું જેમ કહીશ એમ એવા કોઈ પાટા બાટામાં જવાય જ નહીં ને. બાયુને જવાનું શું કામ છે? ત્યાં બધા પુરુષો જતા હોય તેમાં બાયુનું શું કામ હોય? શું કામ એને જવું જોઈએ? સાચી વાત છે બા તમારી, પણ એની સાથે કામ કરે છે બીજી બધી લેડીઝો પણ જતી આવતી હોય, એટલે ઓફિસમાં જે કાંઈ પણ નાનું મોટું કામ હોય એ બધું સહિયારું સંભાળવું પડતું હોય. સારું એમ હોય તો બીજી બધી એ કેમ ન પીધું અને આપણી દામિનીને જ કેમ દીધું? કેસ જ ખરો કે પીવરાઈ દીધું તું એમ કેસે પીણામાં નાખીને દામિની બિચારીને ખબર ન હોય. હવે આમાં કોને ખબર? સારું જવા મજાક દે, કરી હોય કોઈએ બા. જવા દે. ઈ તું જાણી લઈ ને બસ કેજે. હા અને હવે છે ને મારો પાછો ટ્રાફિકમાં રસ્તો હોય ને તો ઓલો મારો મિત્ર વિયો જાય, પાછો કાલ ધક્કો થાય. હાલ એની હાલ, કરતાં હાલો ને અત્યારે આપણને જઈએ. મોડું થાય છે. મામા જરા સંભાળીને હા. એ હા હા એમાં થોડું જવું પડે. બસ મજા કરાવી દીધી એને, એમ કહેવાનું. ફોન મોક. એક મિનિટ. રામખોર, એ દિવસે મારી પત્નીને લઈને તું જ આવ્યો હતો ને? હા, દારૂ પાયો હતો ને તે? બોલ ને, દારૂ પાયો હતો ને? તમે છે ને આમ કોઈ પણ વાતને જાણ્યા વગર તમે જે એક્શન લ્યો છો ને એ ખોટું કરી રહ્યા છો. શું ખોટું કરી રહ્યા છો? હા, તું સમજાવીશ મને? એક તો મારી પત્ની સાથે રખડે છે, એની સાથે વાતો એક મિનિટ. પહેલા તો તમે તમારી પત્નીની રિસ્પેક્ટ કરો, અને તું છે ને તારો અવાજ નીચે રાખ. બીજી વાત, તમે મારા ઉપર આ આક્ષેપ નાખો છો એ વાત જ ખોટી છે. મારા તમારી પત્ની સાથે કોઈ સંબંધ નથી, બસ ખાલી અમે જોબ સાથે કરીએ છીએ. અચ્છા, અને મારી બર્થડે હતી, એ પાર્ટીમાં એ આવ્યા તો તમને શું પ્રોબ્લેમ થઈ? પ્રોબ્લેમ એ થઈ કે મારી પત્નીને તે દારૂ પાયો હતો અને દારૂ પાઈને તું મારી પત્નીને કઢંગી હાલતમાં ઘરે મૂકવા આવ્યો હતો. શું સબૂત છે કે મેં તમારી પત્નીને દારૂ પાયો? સબૂત એ છે કે સાથે તું હતો, તું મૂકવા આવ્યો હતો ને મારી પત્નીને. તો 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 શું તારી સાથે હતી એ? હા, તો દારૂ મેં પાયો. શું સબૂત છે તારી પાસે એમ પૂછું છું. સબૂત? એક તો મારી પત્નીને ફેરવે છે ને પાછો મારી પાસે સબૂત માંગે છે. હવે એકવાર પણ તમારી પત્નીને ફેરવવાની વાત કરી છે ને તો હું હવે સહન નહીં કરી શકું. કેમ? આ હું સહન કરું છું એ ખોટું છે? હા, હા, ખોટું છે. કેમ કે તમે જે વાત કરી રહ્યા છો ને એકદમ ખોટી છે. ખોટી વાત નથી, સાચી વાત છે. પુરાવાઓ છે મારી પાસે. અને મારા મામીએ બધું જોયેલું છે એમની આંખે.
તમે બંને જણા ઓફિસ જતા પહેલા વાતો કરો છો, બંને મળો છો, અને તું મારી પત્નીને લઈને મૂકવા જાય છે ને? શું કામ લઈ જાય છે ભાઈ તું? તો તમારી પત્નીને તમે મૂક્યા હો? હા, હું મૂકી આવીશ. તારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને ના મૂકવા જાવ ને તો રિક્ષામાં જતી રહેશે. તું દોડાયો નહીં થતો. એક મિત્ર તરીકે હેલ્પ કરું છું. નથી બાકી જરૂર, તમારે- નથી જરૂર. કોઈ મિત્રની જરૂર નથી. હા, એટલે કોઈ મિત્રતાના સંબંધ હોય એની સાથે નિભાવતો જ નહીં. અને જો આજ પછી મેં તને ક્યારેય મારી પત્ની સાથે જોયો છે ને તો કસમથી હવે પોલીસ કમ્પ્લેન કરી દઈશ તારા વિરુદ્ધ, અને જેલના સળિયા ગણાવતો કરી દઈશ. એક મિનિટ, ધમકી શેની આપો છો? પહેલી વાત તો એ કે એ મારી ફક્ત ફ્રેન્ડ છે, બરાબર છે? મારી એની સાથે કોઈ સંબંધ નથી. અને બીજી વાત એ કે એ મારી બર્થડેમાં આવી, એની ડ્રિંક્સમાં કોકે થોડોક દારૂ ભેળવી દીધો. એની વાત મને પણ નથી ખબર. શું મને પણ નથી ખબર? હા, અને આ બધું બધા નાટક છે, નાટક. એટલે તું છે ને સમજાવવાની કોશિશ નહીં કર મને ખબર પડે છે બધી. અને આમ પણ જ્યારથી મારી પત્ની ઓફિસમાં તારા જેવા લોકોની સાથે રહેવા લાગી છે ને એનું વર્તન સાવ બદલાઈ ગયું છે. એક મિનિટ, તારા જેવા એટલે તારા જેવા લફંગા, લુચ્ચા અને નાલાયક. આ તમારી ભાષા છે ને મિસ્ટર, આ તમારી ભાષા, એની ઉપરથી લફંગો લૂચો હું નહીં, તમે લાગો છો. ખબર છે? ખાનદાની વસ્તુ. હા, દેખાઈ આવે છે. હા, બંનેમાંથી લુખ્ખો કોણ છે ને બધાને દેખાઈ આવે છે. અને તું છે ને આ બધી ઓફિસની વાતો અને આ બધી વાતો કરીને મને ભરમાવતો નહીં. મને ખબર છે કે તું જ છે હરામખોર કે જેની સાથે મારી પત્નીનું ચક્કર ચાલી રહ્યું છે. બસ મિસ્ટર, હવે હદ થાય છે. પત્ની સાથે ચક્કર ચાલે છે, પત્ની સાથે ચક્કર ચાલે છે, ક્યારથી સાંભળું છું? હવે બસ, ઇનફ ઇઝ ઇનફ. તમને ખબર છે આ પતિ પત્નીનું જીવન એક વિશ્વાસ ઉપર ચાલે છે, વિશ્વાસની દોરી ઉપર ચાલે છે, અને તમે એ ક્યારની તોડવાની કોશિશ કરી રહ્યા છો. હું ફક્ત તમને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે મારી મિત્ર તરીકે અને તમારી પત્ની તરીકે દામિની એક એવી વ્યક્તિ છે કે આખી ઓફિસમાં એની નામના છે. કોઈ પણ વાતમાં, કોઈ પણ કામમાં એમની તારીફ હોય છે. ઇવન આખી ઓફિસમાં એની જેવી કોઈ છોકરી નથી. તમે તો ભાગ્યશાળી છો કે તમને એવી પત્ની મળી છે. યાર, તમે એના ઉપર શક કરો છો, તમે એની જરા પણ કદર નથી કરતા યાર. નહીં, નથી કદર મને એની, કારણ કે એને પણ મારી કદર નથી. હું એનો પતિ છું, તો પતિ તરીકે એને મારું માન, મર્યાદા અને સન્માન પણ જાળવવું જરૂરી છે, જે નથી જાળવી રહી. તો મિત્ર તરીકે મારે તમને એટલું જ કહેવું છે કે ના તો તમારી પત્નીનો કોઈ વાંક છે, અને ના તો તમારી પત્નીનું મારી સાથે કોઈ ચક્કર છે. પછી સાચું માનવું ન માનવું તમારી આ પર છે. હા, એ તો મને દેખાઈ જ રહ્યું છે. પણ આજ પછી મારી પત્નીની સામું પણ નહીં જોતો, એને મળતો પણ નહીં. મને પણ કોઈ શોખ નથી. શોખ નથી વાળો સામું નહીં બોલતો. જો છેલ્લી વાર કહું છું. બસ, ઇનફ. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. વાત તો મારે તારી કોઈ નથી સાંભળવી. હા, તારા જેવાની વાતોમાં હોય છે શું? બસ, ઇનફ. ગો હેડ. પોતે કેવા નાટકો કરે છે ને પાછો મને સમજાવે છે. આમ કરું છું, તેમ કરું છું. દેવાંગ, આખા ગામ સાથે ઝઘડો કરીને અહીંયા બેઠા છો. અચ્છા, તો આ તારા ચાપલાએ તને વાતો કરી દીધી એમ ને? પહેલી વાત તો એ કે એનું નામ દેવેન છે, અને તે દેવેન પર હાથ ઉપાડ્યો, તેને માર્યો. કેટલું માન છે તને? હા, હા, એનું નામ દેવેન છે તો એને શું કહું? દેવેનભાઈ કહું? દેવેનભાઈ, આ તારા દેવેનભાઈ. હા, અચ્છા, સોરી. હા, ભાઈ શબ્દ સરખો નહીં લાગે, ખાલી દેવેન જ કહું. હા, દેવેન, તારો દેવેન. હા, મારો દેવેન નહીં, ખાલી દેવેન. તમારે એને જે સમજવું એને સમજી શકો છો, પણ અચ્છા. એને મારવાની શું જરૂર હતી? જે સમજવું એ સમજી શકું છું ને, સમજી લીધું મેં. મારે જે સમજવું હતું એ સમજી લીધું, ને જે રીતે મારવો હતો એ રીતે મારી લીધો. પણ શું કામ? શું વાક હતો મારો? એ જ કે તને દારૂ પીવડાવીને ઘરે લાવ્યો હતો, એ જ વાક હતો એનો. એણે કીધું ને તમને કે એક બાય મિસ્ટેક હતી, એ ભૂલથી થયું હતું, એમાં એનો કોઈ વાક નથી. એ ભૂલમાં એ તારી સાથે હતો એટલા માટે માર્યો એને.
તો પછી ભગવાને તમને એવો કોઈ રાઇટ્સ નથી આપ્યો કે તમે એના પર હાથ ઉપાડી શકો. તો તને પણ એવો કોઈ રાઇટ્સ નથી આપ્યો કે તું ભૂલ કરીને ઘરમાં આવે. એની ભૂલ હતી ને તો ભગવાન એને સજા આપશે. પણ તમે કોણ છો ને સજા આપવા વાળા? હું તારો પતિ છું. અને હા, તારી અને મારી વચ્ચે કોઈ સંબંધ નથી એવું નથી. હા, આપણે બંને પરિવાર લઈને બેઠા છીએ અને આપણા ઘરમાં તને દારૂ પાઈને લઈને આવે ક્યારેય યોગ્ય નથી. જાણે જીવનમાં તમે કોઈ દિવસ કોઈ ભૂલ જ નથી કરી, નહીં? એવી રીતે વાત કરો છો. એક કામ કરીશું, હવે તમે જ્યારે કોઈ ભૂલ કરો ને તો હું પણ તમારા ઉપર હાથ ઉપાડીશ. ચાલશે ને? હા હા, ચાલશે ને. હું ભૂલ કરું ત્યારે મારી ઉપર હાથ ઉપાડજે. મેં તને ક્યારે ના પાડી છે? અને આમ પણ તું મારી પત્ની છે, એ નાતે જ તે મને તારા પ્રત્યે શું રાખવાનું હોય મારે? કારણ કે તારા માટે તો આ તારો પ્રેમ કે તારા માટે જે કંઈ પણ કરવા માટે કંઈ પણ હોય એ તો તારો મિત્ર છે ને, દેવેન. હા, મિત્ર બોલ્યા છો ને ત્યાં સુધી બરાબર છે, પણ એનાથી આગળ બોલવાની કોશિશ ના કરતા, નહીં તો નહીં થવાની થઈ જશે. આગળ બોલવાનું શું હોય? સમજી જ જવાનું હોય. આ જેની સાથે તું હરે છે ફરે છે એ કોણ થાય? મારો ફ્રેન્ડ થાય છે. અને એક નહીં ને 17 વાર મેં કીધું કે એ મારો ફ્રેન્ડ છે, ફ્રેન્ડ છે, ફ્રેન્ડ છે. તમારી મેન્ટાલિટી કેવી છે ને એ મને નથી સમજાતું. તમે કોઈ છોકરી સાથે બોલો ને તો ઇટ્સ ઓકે, એ તમારી ફ્રેન્ડ છે, પણ હું કોઈ છોકરા સાથે બોલું તો એ ફ્રેન્ડ નથી, તો આ મારા બીજા રિલેશન છે. અરે પણ હું કોઈ છોકરીની સાથે બોલું જ શું કામ? મારા લગ્ન થઈ ચૂક્યા છે, તું મારી પત્ની છે, તો હું શું કામ બીજી છોકરી સાથે ભાઈ સંબંધ રાખું? તો તારે પણ બીજા છોકરાની સાથે સંબંધ રાખવાની જરૂર શું છે? તો મેં કોઈ ખોટા સંબંધ નથી રાખ્યા. ફ્રેન્ડના રિલેશન તો ગમે એની સાથે હોઈ શકે ને. અચ્છા, એવા ફ્રેન્ડના સંબંધો કે ફ્રેન્ડ તને દારૂ પાઈને ઘરે મૂકવા આવે, તમે બંને રાતના 2 વાગ્યા સુધી સાથે રહો, આવો સારો ફ્રેન્ડ છે તારો? નહીં. છો દેવાંગ, હું શાંતિથી તમને અહીંયા સમજાવું છું. તો હું શાંતિથી જ વાતો કરું છું. હવે મારી પત્ની કોઈ બીજા છોકરાની સાથે રખડે તો આનાથી વધારે શાંતિ હું કેટલી રાખી શકું ભાઈ સાહેબ? તમે સમજવાની કોશિશ કરો. તમે જેવું સમજો છો ને એવું કંઈ નથી. હું અને દેવેન જસ્ટ ફ્રેન્ડ છીએ. પણ નથી રાખવો ને એવો ફ્રેન્ડ. એવો ફ્રેન્ડ રાખવો જ શું કામ જોઈએ કે જેના લીધે આપણા ઘરમાં ઝઘડાઓ થાય? મારા ઘરે મારા બાને તારા પર શક જાય, મારા મામીને તારા પર શક જાય. છોડી દે ને ફ્રેન્ડ ને. તો બધાને મોકો શું કામ આપો છો? કહી દો ને કે મને મારી વાઈફ ઉપર પૂરો વિશ્વાસ છે. તો એ તો તમારાથી કહેવાતું નથી. પહેલા છે ને તમને જ મારા પર ટ્રસ્ટ નથી. હું કોઈ છોકરા સાથે બોલું કે ના બોલું, પણ એના માટે છે ને પહેલા ટ્રસ્ટ હોવો જોઈએ. સમજાતું નથી કે તારા માટે હું જરૂરી છું કે તારો આ ફ્રેન્ડ? આ તને આટલું સમજાવું છું એમ છતાં પણ તું તારા ફ્રેન્ડનો પક્ષ લે છે. અરે તારા માટે હું જરૂરી હોય તો મારો પક્ષ લે ને, એનો પક્ષ શું કામ લે છે? જે સત્ય હોય ને એનો પક્ષ લેવામાં આવે છે, અને તમે આ વખતે ખોટા છો તો છો. અચ્છા, હા તારું સત્ય છે. આવું સારું સત્ય કે એક મિત્ર રાખ્યો છે તે એને લઈને હરે છે, ફરે છે, દારૂ પીવે છે. સ્ટોપ ઇટ. અહીં આવી ત્યાંની ક્યાંની પ્રેમથી સમજાવું છું, પણ પ્રેમથી સમજવું જ નથી તમારે. કીધું કે મારો ફ્રેન્ડ છે, સમજાતું નથી તમને? નહીં, નથી સમજાતું. મારી સામે આટલા ઊંચા અવાજે વાત નહીં કરવાની. પેલા તું આવી નહોતી, બદલાઈ ગઈ છે, ઘણી બદલાઈ ગઈ છે. આ તારો દેવેન જેવો તારા જીવનમાં આવ્યો ને એવા ફરકો શરૂ થઈ ગયા છે તારી અંદર. તું મને કઈ ગણતી જ નથી આ ઘરમાં, નથી મારી બાને કઈ ગણતી. બસ તું જે કે એ જ સાચું, તું કે એમ જ કરવાનું અમારે. આજે મારા પર હાથ ઉપાડ્યો છે ને, વાંધો નહીં, એક દિવસ બહુ પછતાવો થશે હાથ ઉપાડવાનો, ત્યારે હું તમને કહીશ. અને શું કીધું? મારે ને દેવેન વચ્ચે આડા સંબંધ છે ને? છે. તમારાથી થાય ને એ કરી લેજો. અને બીજી વાત, હા, અપમાન મારાથી સહન નહીં થાય. હવે હું અત્યારે જ તમને, તમારા ફેમિલી અને તમારા ઘરને છોડીને મારા ઘરે જાઉં છું. સ્વીકારી લીધું ને કે છે આડો સંબંધ? અરે શક નથી, સાચું જ હતું. સાચું તો સ્વીકારવું જ પડે. અમે લોકો ક્યારના આવીને બેઠા છે. દેવા, તું બોલતો કેમ નથી? બોલ ને, શું થયું? કેમ આટલો ગુસ્સામાં છે? શું બોલું? આ દામિની ઘર છોડીને જતી રહી છે એના પિયર. શું કેવું મારે તમને? સારું કર્યું ને. એના કારસ્તાન સારા નહોતા. કરતૂતો જ એવી કરી હતી કે ઘર છોડીને જવું જ પડે. અને શું સારું કર્યું? સારું કર્યું કહેવાય. ઘરની વહુ ઘર છોડીને વહી જાય, સારું કર્યું કહેવાય. અમુકનું નાક કપાય. અરે પણ તમે સમજતા કેમ નથી? મેં તો ઘણી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એને સમજવું જ નહોતું. એ તો આપણી ઉપર વટ જવાની કોશિશ કરતી હતી. અને બેટા, જે થાય ને એ સારા માટે જ થાય. દેવાંગ,
આ ઘર છોડીને જતી રહી એ કઈ સમસ્યાનું સમાધાન છે? આમ ન જવું જોઈએ એને, અને તેને રોકી પણ નહીં. શું કામ ને રોકું? મામી સાચું જ કહી રહ્યા છે. એને મારા કરતાં પેલો એનો ફ્રેન્ડ એનું મહત્વ વધારે હતું. કોણ જાણે એ શું કરતો હશે એની સાથે. અરે ભણા આમાં હું અત્યારે ફોરવર્ડ જમાનો છે સમજ્યા. હવે એને ઓફિસમાં કામ કરતા હોય ને હારે રહેતા હોય, હવે એકબીજા હારે જાતા આવતા હોય, એમાં હું એનો સંબંધ હોય. આવી શંકા કરાય કોઈ દિવસ? આવી વાતો તમે કરો છો મામા, તમે આવી સલાહો આપો છો અને એ પણ તમારા ભાણિયાને. અને શંકાની વાત કરો છો. ચલો હતી શંકા અમને, તો એનું સમાધાન લવાય ને. અને એ જો સાચી હતી તો પેલા છોકરાને સામે લઈને આપી દેવાની. અરે આપણા બધાનું જવા દો, પોતાની જિંદગીનો, જેની સાથે આખી જીવન જીવવાનું છે એનો તો વિચાર કરાય. અને નરેશ, હું તને એક વાત કહું, હાલો એની હારે સંબંધ હતો, એક ઓફિસમાં કામ કરે છે, એ બધુંય સાચું, મળતા હતા, મૂકતા હતા, જતા હતા, ફરતા હતા, બધુંય સાચું, પણ કઈ આમ ઘર છોડીને રાતે એને ત્યાં જવાય, એની હારે રહેવાય? ગમે એટલો જમાનો આગળ વધ્યો હોય ને તો ઈ દિવસ પૂરતો જ હોય ભાઈ. એ જ તો કહી રહ્યા છીએ બા અમે, કે છે ને તમે હવે છે ને મને એ સલાહ નહીં આપતા કે હું જઈને એને તેડી આવું. એ તો ક્યારેય નહીં બને. હવે ક્યારેય નહીં બને. સાચી વાત છે ભાણાની. અરે પણ તું હું કામ હાથે કરીને ઘર હળગાઈશો આવી? હું નથી હળગાવતી, એને હાથે કરીને એનું ઘર હળગાવ્યું છે. અને તમે મને કહો ને એ સાચી હોત તો સાબિતી આપી હોત ને. શું કામ આપણા ભાણાને છોડીને જતી રહી? અરે આણે કઈ કીધું હશે તો એ વહી જાય. નકર હું દામીને ઓળખું છું, એ કઈ એમ હાવ ઘર છોડીને વહી જાય છે નહીં. બસ હો મામા, મેં કઈ એને કીધું નહોતું. મેં એને સમજાવી હતી. એ આવી હતી ઉપરાણું લઈને કે તે મારા દેવેનને માર્યો હતો. હવે મારો દેવેન મારી સામે આવીને પેલો મારો દેવેન કરે તો શું કરું હું? હાથ ઉપડી ગયો મારાથી. અરે એનો મિત્ર છે એટલે કીધું હોય મારો દેવે. એમાં કઈ એનો કઈ ઘરવાળો ન થઈ જાય મારો કે એમાં તો? અરે ઘરવાળો થઈ જાય નહીં, હા તો છેલ્લે એવું પણ કહીને ગઈ છે કે છે સંબંધ મારે એની સાથે, શું કરી લઈશું એનું? અરે એને પણ કીધું છે ને પેલો દેવેન, એ પણ સાલો રસ્તા ઉપર મને મળ્યો હતો, એ પણ મને આમ જ કહીને ગયો છે કે બોલો શું કરી લે છો, છે સંબંધ. મને તો એ નથી સમજાતું કે તમે સમજતા કેમ નથી. કોઈ મામા હાથે કરીને પોતાના ભાણાનું ઘર આવી રીતે ભંગાયું હોય અને ભાણાને જ ઉશ્કેરે ને ભાણાને જ ખોટું કે તું ખોટો છે. જાઓ હવે, તમારામાં છે ને પહેલેથી બુદ્ધિ નથી ને ભાન નહોતું ને હજુય નથી આવી. દેવાંગ, જે થયું ને એ તમારા બધાની કદાચ આવેશ હોય, ગેરસમજ હોય. એકવાર સામે બોલાવીને બેઉ જણને જાણીતી લ્યો કે શું છે, પછી નિર્ણય લેવાય. આમ જતી રહી તો આજો ગામને ખબર પડશે, ગામ હું વાતું કરશે આપણી. અરે જે વાતો કરવી એ ભલે કરે, આ ગામ બીજી બધી વાતો કરે એના કરતા આ વાતો કરે ને એ સારું જ છે કે છૂટું તો કરી નાખ્યું, બચી ગયો હું. અરે પ્રેમથી વાત કરાય, પ્રેમથી આમ જો ભલભલા સંબંધમાં તિરાડ પડી હોય ને એ હંધાઈ જાય. કાંઈ ના સંધાય, બધી વાતો છે ખાલી. તારા મામાની વાતમાં આવતો નહીં બેટા. તને આનાથી સારી છોકરી મળશે. છ ગઈ તો ગઈ. હા, એને જવું જ હતું અને રસ્તો મળી ગયો અને દોસ્તના ટોપલા આપણા માથે ઢોળતી ગઈ. અરે તું હું કામ આને ચડાઈશો? કોકના ઘર નહીં ભંગાય. તું કેટલી વાર કીધું તને? તમે શાંતિ રાખો ને. હું કઈ આનું ઘર નથી ભાંગતી. આ મારા દીકરા જેવો છે, હું શું કામ એનું ઘર ભાંગું? અને મને સલાહ નહીં આપો. જે સાચું છું ને એ જ કહી રહી છું. ભાભી, તમે થોડાક શાંત થાવ. દેવાંગ, એક કામ કરને બટા, મને ખબર છે કે ગરમ પાણીમાં આપણો ચહેરો ચોખ્ખો ન દેખાય. અત્યારે તું છે ને ગુસ્સામાં છે ને એટલે તને સાચી વાતની ખબર નથી પડતી. એવું હોય તો હું મળું બેઉને અને હું જાણી લઉં કે હું છે. હા જાઓ, જઈ આવો અને રખડેલ વહુને લઈ આવો પાછા ઘરે, એટલે અહીંયા આવીને પાછી જેમ રહેતી હતી એમ રહેવા મળે. એને તો દારૂ પીવાની છૂટ મળશે, ઓફિસની કીટી પાર્ટીઓમાંથી મોડા આવવાની છૂટ મળશે. આ બધી છૂટ તમે જ આપી છે બા. મેં કાંઈ છૂટ નથી દીધી દીકરા. આ તો ભાઈ કહે છે ને મામા કહે છે ને એ સાચી વાત છે. ઓફિસમાં પાર્ટી હોય, બધાય પીતા હોય, ખાતા હોય. હવે એમાં કોકે એને ભૂલમાં નાખી દીધું અને એ છોકરીને નશો ચડી ગયો તો એમાં કઈ એનો વાંક કહેવાય? અચ્છા, પણ મોટા બેન, રાત્રે પાર્ટીઓમાં જવાની જરૂર જ શું છે? અરે પણ એને ન ખબર હોય આવું કંઈક ને થાય એમ. આવું થઈ ગયું. હવે એમાં એ બિચારી શું કરે? રમતમાં કોઈએ પીવડાવી દીધું ને એણે પી લીધું. બાકી અત્યાર સુધી તે જોયું કે દામિનીએ ક્યારેય કાંઈ પીધું હોય, કાંઈ ખોટું કામ કર્યું હોય? અત્યાર સુધી મને પણ એમ જ લાગતું હતું બા
કે આ બધું મજાકમાં જ થઈ રહ્યું છે, પણ આ મજાક હવે સાચો પડી રહ્યો છે. આ કોઈ રમતની વાત નથી. એણે મારી સામે કબૂલ કર્યું છે, મારી સામે, અને કહ્યું છે કે દેવેન સાથે લગ્ન પણ કરશે. હવે જો એક વાત મારી સાંભળી લે, હવે તું કાંઈ બોલતો નહીં, કોઈને કાંઈ કહેતો નહીં, સમજ્યા? એ સમય આવશે ને એટલે બધું જે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. કઈ દૂધનું દૂધ ને પાણીનું પાણી નહીં થાય. આ તમે જે સલાહો આપો છો ને એનાથી તો કઈ નહીં થાય. એલા તું પાછો અહીંયા આવ્યો, તને શરમ ન આવી? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બસ શરમ તો ઘણી આવતી હતી, પણ વાત જ એવી છે કે મારે મજબૂરી દિલ ઉપર પથ્થર રાખીને પણ મારે તમને વાત કરવા આવવું પડ્યું. એવી તે હું મજબૂરી હતી અને હું લાચારી હતી. ત્યાં રસ્તામાં ઊભો રહીને તું મારી વહુ હારે વાતું કરે ને તાળીઓ દઈને હસે ને, ત્યારે તને કાંઈ બધી મજબૂરી ને લાચારી ન લાગી? અને અત્યારે તું પાછો ઘરે આવ્યો છે? બા, એ બધી જ વાત કરવા હું અહીંયા આવ્યો છું. એ તારામાં જરાક માણસાઈ હોત ને તો એ જ વખતે તું આવ્યો હોત. બા પ્લીઝ સમજવાની કોશિશ કરો. દામિની અને મારે બીજું કંઈ નથી. એક સારા મિત્ર છીએ, એકબીજાને મદદરૂપ થઈએ છીએ, બસ. એની મદદ કરી તે મારી દામિનીને? શું મદદ કરી તે? જોબમાં ઘરે મૂકવા માટે, જોબ પર લઈ જવા માટે, બસ આવી નાની મોટી હેલ્પ. એક મિત્ર તરીકે જે થઈ શકે એ હેલ્પ. સરસ. દારૂ પીવડાવીને ઘરે મૂકવા આવવું એ મિત્રની નિશાની છે કા? અને એ પાછા સારા મિત્રની નિશાની. જો વાત સાચી છે કે દામિની એ દિવસે દારૂ પી ગઈ હતી, પણ એમાં મારો કે દામિનીનો વાંક નથી. વાંક મારો જ હતો કે મેં મારી વહુને મોકલેલી ત્યાં. ના, તમારા વિશ્વાસને એણે ક્યારેય ખોટો નથી પાડ્યો. તમારો વિશ્વાસ એણે ક્યારેય નથી તોડ્યો. પ્લીઝ બા, સમજવાની કોશિશ કરો કે દામિની અને અમે બધા સાથે ડ્રિંક કરતા હતા, કોલ્ડ ડ્રિંક્સ હતું, અને એમાં કોકે થોડું એવું દારૂ નાખી દીધું. આ વાતની મને કે એને ખબર નથી. આ તો જ્યારે આની હાલત આવી થઈ ગઈ ત્યારે ખબર પડી કે આ તો ડ્રિંક કરેલું છે, અને હું એ હાલતમાં એને હું અહીંયા ઘરે મૂકવા આવ્યો. તો તું મને એ કે એ તમારે જે પાર્ટી હતી એમાં દામિની એક જ બાઈ હતી, બીજી કોઈ બાઈઓ હતી જ નહીં? હતા ને, ઓફિસના સ્ટાફના બધા જ વ્યક્તિઓ હતા. અને એવું નથી બા, અરે જો દારૂ પાર્ટી જ કરવી હોત તો ઇવન એ દિવસે હું જ્યારે દામિનીને મૂકવા આવ્યો ત્યારે હું પણ પીધેલું હોવું જોઈએ ને. હા, પણ તું તો નો જ પીવે ને. તારે દામિની હારે મજાક કરવી હતી એટલે તું એને પીવડાવીને લઈ આવ્યો. ના બા ના, હવે દામિનીની જ કોઈક ફ્રેન્ડે એમની સાથે મજાક કરીને એ ડ્રિંકમાં દારૂ ભેળવી દીધું. બાકી એક જ બોટલમાંથી બધાએ ડ્રિંક લેતા હતા. હવે એ કોલ્ડ ડ્રિંક્સમાં એની ફ્રેન્ડે ક્યારે દારૂ ભેળવી દીધો એનો ખ્યાલ જ ના રહ્યો. પ્લીઝ આ તમે જે ખોટી વાતોને જો બા, આ બધી જે વાર્તા ચર્ચાઈ રહી છે ને એ વાર્તા બંધ થાય બસ. આ વાતો ખોટી જે થઈ રહી છે એ બંધ કરવા માટે હું તમને સમજાવવા આવ્યો છું. અને છતાં જો તમને બા એવું લાગતું હોય તો આજ પછી હું તમારી વહુને ક્યારેય નહીં મળું, દામિનીને ક્યારેય નહીં મળું. ભલે પછી એ રિક્ષામાં જોબ પર જાય, ત્યાં પછી ભલે ને બીજા અજાણા વ્યક્તિઓ હોય એની બાજુમાં બેસવું પડે, ભલે ને સિટી બસમાં જાય ત્યાં ઘણા બધા લોકોની ધક્કા મારીમાં એને વચ્ચે ઊભું રહેવું પડે, એ બધું સહન કરવું પડે. બા આ બધું સહન ન કરવું પડે ને એટલે હું એઝ અ મિત્ર તરીકે એને આ હેલ્પ કરતો હતો. પણ હવે જો તમને એ પણ નથી ગમતું તો પછી છે ને ભલે ભલે મારી મિત્ર. જો આટલી બધી તારી મિત્રતાની વાતો હતી ને સાચી વાતો હતી, પણ હવે એ કહેવાથી શું ફાયદો? એ મારી વહુ તો ઘર છોડીને વહી ગઈ, અને ક્યાં ગઈ, કોની હારે ગઈ ને એ હજી અમને કાંઈ ખબર નથી પડી. હવે એને માટે તારે કાંઈ કેવું છે કે એ ક્યાં હશે? આ બધી વસ્તુ, આ બધી પરિસ્થિતિને સુધારવા માટે તો હું તમને સમજાવવા આવ્યો છું. બગડ્યા પછી પ્લીઝ તમે પાછા વળી જાઓ. જો તમને જે પણ શક છે ને, ઘરમાં જે પણ વ્યક્તિઓને શક છે ને, એને એક જ કહેવું છે મારું કે મારા અને દામિનીના સંબંધ એવા છે
જેમ કૃષ્ણ અને દ્રૌપદીના હતા. જ્યારે સંકટ સમયે દ્રૌપદીને જરૂર પડી તો શ્રી કૃષ્ણ ભગવાન એના ચીર પૂર્યા હતા. બસ આવી જ નાની મોટી હેલ્પ હું દામિનીની કરતો આવું છું. આમાં આમાં મેં ખોટું શું કર્યું? એ કૃષ્ણએ દ્રૌપદીના ચીરપુર્યા ને એ લીલા હતી અને આપણી ભવાઈ છે. અને જો તારે હવે એ મિત્રતા તારે હાચી કરવી જોઈએ ને, એક કામ કર, મારી દામિનીને પાછી લઈ આવ. જો બાપ, મારાથી થતા બધા જ પ્રયત્નો મેં કરી લીધા છે. તમારી માફી પણ માંગી લીધી છે અને આ વાત ખોટી છે એ પણ કહી દીધું છે. હવે હું કૃષ્ણ ભગવાન નથી કે તમને સાબિત કરીને બતાવું કે કોઈ પણ પ્રકારની લીલા કરું. એટલે પ્લીઝ તમને જે લાગે તે, મારી જે વાત હતી મેં તમારી સામે રજૂ કરી દીધી છે. પછી હવે બાકીની ઈચ્છા તમારી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોટા બેન, શું કામ રડો છો તમે? જેને રડવા જેવું છે એ તો રડતી નથી, અને તમે રડીને તમારો જીવ શું કામ પાડો છો? બેટા, રડું નહીં તો હું કરું? મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ. અરે આમાં તમારી શું ભૂલ છે? તમારો શું વાંક છે? ખોટી મેં દામિની ઉપર શંકા કરી. અરે આમાં તમે શંકા ક્યાં કરી છે? હા, તમે કેવી વાત કરો છો મોટા બેન? જે સાચું છે એ કીધું, એમાં શંકાની વાત જ ક્યાં આવે છે? બેટા, એ મારી નજરે સડી ગઈ, પછી મેં તને કીધું એટલે તારે ને એને બાંધવાનું થયું. પછી દેવાંગને ખબર પડી, એ બેવને બાંધવાનું થયું. એ બધું મારે લીધે જ થયું ને. અરે પણ જો એ સાચી હોત તો સાબિતી આપત ને, આમ ઘર છોડીને ન જતી રહેત. આ તો એવું થયું કે યુદ્ધના મેદાનમાં તમે હારી જાઓ એના ડરથી યુદ્ધ છોડીને રણ છોડીને જતા રહ્યા. આ એવી વાત થઈ, અને તમે કહો છો કે તમારી ભૂલ. આમાં તમારી કોઈ મોટી બેન ભૂલ નથી. ખોટી વાત ન કરો. પણ એક વાત કહું, શું? ભલે આપણે કાંઈ પણ જોયું હોય, સાંભળ્યું હોય, તોય છે ને ઘણી વાર આંખે જોયેલું ને કાને સાંભળેલું ખોટું હોય. સાચી વાત છે. ક્યારેક આપણે આંખે જોયેલું કાને સાંભળેલું ખોટું હોય, સત્ય ન હોય. પણ મોટી બેન, મારું કહેવાનું એમ છે કે જો એ સાચી હોત તો એ સાબિતી આપત. પણ એને એવું કંઈ ન કર્યું. એને તો દેવાંગ સાથે ઝઘડો કર્યો, મારી સાથે ઝઘડો કર્યો, અને આ ઘર છોડીને જતી રહી. અને તમે વિચાર કરો મોટી બેન, તમારા ઘરમાં કઈ વાતની કમી છે? કદાચ એ નોકરી કરે તો પણ ચાલે, છતાં એને નોકરી કરી, અને તમે કોઈ દિવસ ના પણ નથી પાડી. પણ એને એની છૂટનો ગેરફાયદો ઉઠાવ્યો. ના બેટા ના, હાલી ગમે એ હોય, અત્યારે એ ઘર છોડીને ગઈ છે, તોય અત્યારે તો આપણે એ જ શંકા કરીએ જ ને કે ઈ ઓલા છોકરા ભેગી જશે. કદાચ એવું નોય હોય. અરે પણ આપણે ક્યાં કહીએ છીએ? ચલો એકવાર માની લીધું કે એ સાચી, પણ એને આ રીતે ઘર છોડીને જવાની શું જરૂર હતી? દેવાંગ સાથે ઝઘડો વધારવાની શું જરૂર હતી? અરે માણસ પોતાનું ઘર સાચવવા માટે તો લોકો સાથે ઝઘડી જાય. આ તો પોતાની મિત્રતા સાચવવા માટે એને તો પોતાના ઘરમાં જ આગ લગાડી. મને એ નથી સમજાતું કે તમે રડી રડીને તમારો જીવ શું કામ બાળો છો? તમે ખોટા નથી, અને તમે કોઈ ખોટી શંકા કરી પણ નથી. અને તું એમ કહે છે કે ઈ ઘર છોડીને વહી ગઈ ને હાસી હોત તો બધા હાસ કબૂલા થાત ને. પણ દેવાંગે છે ને એને ન કહેવાના વેણ કીધા હશે તો જ ઈ ઘર છોડીને જાય. બાકી આ છોકરા વાળો તો કિસ્સો કેટલા દાડાથી ઘરમાં હાલે છે. કોઈ દી એને ઘર છોડવાનો વિચારે ન કર્યો. તમે મારી વાત કેમ નથી સમજતા? દેવાંગ અને દામિનીના ઝઘડા વચ્ચે માણસ ઉગ્ર થાય તો કંઈ પણ બોલી જાય, અને એમાં ગુસ્સામાં બોલાયેલા શબ્દોને સાંભળીને પોતે નિર્ણય ન લેવાય. મને એ નથી સમજાતું મોટી બેન. તમે આમ ને આમ કરશો ને તો તમારી તબિયત વધારે બગડશે. હવે આ ચિંતા મૂકો, સૌ સારાવાના થશે.
મોટી બેન તમને શું થાય છે? ચાલો ચાલો આપણે દવાખાને જઈએ. મોટી બેન આપણે દવાખાને જઈએ. શું થાય છે તમને? મોટી બેન ઓ મોટી બેન ચાલો ને આપણે હોસ્પિટલ જઈએ. ના ના દા 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 દામિનીને બોલાવ, પછી જ પછી જ હું હોસ્પિટલ જઈશ. હા દામિની મોટી બેન બોલાવીએ છે દામિનીને. દામિનીને બોલાવ, ફોન કર. મોટી બેનની તબિયત ખરાબ થાય છે. જો દામિની, હું તને એટલા માટે ઘરે લઈ જઈ રહ્યો છું કે બાની તબિયત બહુ ખરાબ છે અને બા માત્ર ને માત્ર તારું જ રટણ કરી રહ્યા છે. દામિની અને કોઈ વાતે માનવા તૈયાર નથી કે તું ઘર છોડીને વહી ગઈ છે. હા તો મને પણ કંઈ શોખ નથી ન ઘરે પાછો આવવાનો કે ન ઘર છોડીને જવાનો. હું પણ અત્યારે બા માટે જ આવી રહી છું. જો આપણા બંને વચ્ચે જે કંઈ પણ હતું એ બધું હું ભૂલવા માટે તૈયાર છું. તું પણ ભૂલી જા અને નવી શરૂઆત કરીએ. જો તું એવું નહીં માનતી કે આ બધું હું મારા બા માટે થઈને તને કહી રહ્યો છું, પણ હું એટલા માટે કહું છું કે મને તારી અને તને મારી જરૂર છે. તો પહેલાં તમે ક્યાં હતા? આ વસ્તુ જ્યારથી આ દેવેનવાળી વાત ચાલી ને ત્યારની તમને બધાને સમજાવતી હતી કે દેવેન મારો ફ્રેન્ડ છે. ત્યારે તમે લોકો તો મારી વાત સમજવા માટે તૈયાર જ નહોતા અને તમે તો મને લાફો પણ મારી દીધો હતો ને. હા, ભૂલ હતી મારી કે મેં કંઈ સમજ્યા વિચાર્યા વગર અને જોયા જાણ્યા વગર તારા ઉપર હાથ ઉપાડ્યો. પછી દેવેન આવ્યો હતો ઘરે. બાને એણે બધી જ વાતો કરી હતી. એનાથી બાએ તે મામીને આ બધી વાતો કરી હતી. મામીએ કહ્યું છે કે આમાં તારો કોઈ જ વાંક નહોતો અને એટલા માટે જ મને મારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. જો જે કંઈ પણ હતું એમાં મારી સમજવામાં ભૂલ હતી. મને માફ કરી દે. દેવાંગ, માફી માગવાની કોઈ જરૂર નથી. હા, જે કાંઈ પણ થયું ને એમાં થોડી ભૂલ મારી પણ છે. મારે પણ સમજવું જોઈતું હતું કે તમને જે વસ્તુ પસંદ નથી એ વસ્તુ મારે ના કરવી જોઈએ. મારા લગ્ન થઈ ગયા છે પણ દેવેન મારો સ્કૂલ ટાઈમનો ફ્રેન્ડ છે અને પહેલાં હું એની સાથે જેવી રીતે રહેતી હતી એમ અત્યારે પણ રહેતી હતી. તમે એકવાર મને ના પાડી અને મેં સમજીને જો દેવેનને ના પાડી દીધી હોત તો આ કંઈ થાત જ નહીં ને. પણ ઇટ્સ ઓકે. હવે આપણા વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થઈ ગઈ છે નહીં? હા દામિની, જો ઘરે જઈને તું બાની કાળજી લેજે. બા જે કંઈ પણ કે સાંભળી લેજે. જો બાના મગજમાં શું ચાલી રહ્યું છે ને મને કોઈ ખબર નથી, પણ આ બાની કન્ડિશન બહુ ક્રિટિકલ છે. પ્લીઝ સંભાળી લેજે તું. દેવાંગ, બાની સેવા કરવામાં મેં ક્યારેય પીછેહટ નથી કરી. હા તો બાને જેવું લાગતું હતું કે હું નોકરી કરું છું ને એટલે મને ઘમંડ છે, પણ મને કોઈ વાતનો ઘમંડ નહોતો. માણસના માથા પર એટલું બધું પ્રેશર ચાલતું હોય તો ક્યારેક તોછડાઈ થઈ જાય, ક્યારેક ગુસ્સો પણ આવી જાય. પણ કંઈ નહીં, અત્યારે બાને તમારી કે મારી જરૂર નથી, આપણી જરૂર છે. હા દામિની, ચાલ હવે વાત કરવામાં વધારે સમય નથી બગાડવો. આપણે અત્યારે જ જઈએ. ચાલ જલ્દી. દામિનીને બોલાવો ને. દેવાંગ ગયો છે બેન, તમે હિંમત રાખો, આવશે. હિંમત રાખો.
દામિની બસ 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 આવી ગઈ છું ને હું. દામિની દામિની દા- દા- બા, દામિની દામિની મને માફ કરી દેજે મેં તારા પર ખોટી શંકા કરી દામિની બા, એમાં માફી ન માંગવાની હોય. હું તો તમારી દીકરી જેવી છું ને, અને તમે મારી માં સમાન છો. માં દીકરીને ના ખીજાય તો કોણ ખીજાય? બા, તમે ચિંતા ના કરો. હવે હું અહીંયા જ રહીશ. હા બા, અમે બંને જણા સાથે જ રહીશું. મોટી બેન તમે ઊભા થઈ જાઓ, થોડું શાંતિથી વાત કરો. દામિની આપણી પાસેથી કશે નથી જવાની. દામિની દેવાંગ ઉભો કરી બા, બેસો. મોટી બેન તમારે જે કંઈ પણ કહેવું છે ને શાંતિથી કહો. આમ ગભરાયા વગર કહો તમે. દામિની મને ખબર છે મામા મામી આવે એ તને જરાય નહોતું ગમતું હે ને? તને એવું લાગતું હતું કે અહીંયા એ મફતના રોટલા તોડવા આવે છે? ના બટા ના, એ રોટલા તોડવા નહોતા આવતા. મને કેન્સર છે અને તમે લોકો આ કેન્સરની દવાના પૈસા પહોંચી ન વળો ને એટલે ઈ મને મદદ કરવા આવતા હતા બટા, અને મારો ઈલાજ ઈ કરાવતા હતા. મોટી બેન તમે શું કામ આવી વાત કરો છો? તમે તો અમારી માં સમાન છો. અરે બેન હું તમારો ભાઈ છું, તમારી માટે ન કરું તો હું કોની માટે કરું? મામા, તમે આટલી મોટી વાત અમારાથી છુપાવી? અરે અમને જાણ તો કરવી હતી. હા મામી, વગર વાંકનું તમને કેટલું બોલી ગઈ. મન ફાવે એમ તમારી બેઇજ્જતી કરી. મને ખબર હોત તો હું આવું ના કરે ને મામી. અરે બેટા છોડ ને બધું. હા એવું બધું મન પર નહીં લેવાનું. અને રહી વાત મોટી બેનની, તો મોટી બેને ના પાડી હતી કે તમને કોઈ વાત જણાવો. જો તમને વાતની ખબર પડત ને તો તમે લોકો બહુ દુઃખી થાત. એટલે નહોતી જણાવી. અરે આ વાત તો તમને નહોતી કહેવાની, પણ આ જો ને મોટા બેન કહીને બેસી ગયા. અને એટલે જ દામિની જેટલી વાર દેવાંગે કીધું ને તારા મામાને કે બાને લઈને હું દવાખાને જાઉં તો એ ના પાડતા હતા. ત્યાં જેટલા પૈસા થાય ને ત્યાં બધું મામા આપતા હતા. મામા, મારાથી ખરેખર બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમને લોકોને તો હું એવું સમજતી હતી કે તમે હંમેશા અહીં રોકાવા માટે આવી જાઓ છો. તમારા ઘરે ત્યાં તમારે કંઈ કરવું ના પડે એટલે અહીં આરામ કરવા આવી જાઓ છો. બેટા પણ એ બધી તારી ગેરસમજણ હતી ને, અને આ બધી વસ્તુને ભૂલી જવાની. તું તો મારી દીકરી જેવી છે, એટલે આવી ભૂલને હું કાંઈ મન પર ન લઉં. બા, કંઈ વાંધો નહીં. હવે જો હું આ ઘરમાં પાછી આવી ગઈ છું ને, અને મામા મામી પણ હવે ક્યાંય નહીં જાય. અહીં આપણી સાથે જ રહેશે, અને અમે પણ તમારી સાથે છીએ, અને અમે તમારું ધ્યાન રાખીશું, તમારી સેવા કરીશું. હા બા, તમને હું કંઈ નહીં થવા દઉં. હું તમારી સારવાર કરાવીશ બા. તમને કંઈ નહીં થાય. જોજો તમે ફરી પાછા પહેલા હતા ને એવા તાજા માજા થઈ જશો બા. હા મોટી બેન, હવે તો છોકરાઓને પણ ખબર છે એ લોકોનો સાથ હશે ને તો તમે પાછા હસતા રમતા થઈ જશો. અને સાંભળો, હવે જો દામિની બહુ આવી જ ગઈ છે ને હવે તમારી ચિંતાનું કારણ મટી ગયું છે, તો ચિંતા નહીં કરો, સૌ સારાવાના થશે ને. હા ભાઈ, હવે હું આ ઘર છોડીને ક્યારેય નહીં જાઉં, ક્યારેય પણ નહીં. હવે તમે બધા મારી સાથે છો તો હવે બીમારી સામે લડવું મારા માટે તો બહુ સરળ થઈ જશે. હા ભાઈ, હવે જ્યારે વાત ખુલ્લી પડી જ ગઈ છે ને તો હવે દવા કરાવવા તમે લઈ જશો ને અરે દેવાંગ પણ આવશે. હા બા, હવે મામા નહીં આવે ને તો પણ ચાલશે. હું એકલો તમને દવાખાને લઈ જઈશ બા. શું કામ? અમે તો આવીશું જ. અને મોટા બેન ખાલી એકલા તારા મમ્મી નથી, અમારા માટે પણ એ માં સમાન જ છે, સમજો? પણ આપણે લોકો કંઈક એવું કરીએ કે
જેનાથી બાને હવે દવાખાને જ ના લઈ જવા પડે. હા સાચું કહું, આ દામિની હવે મારી સાથે છે ને, હવે મારે દવાખાને નહીં જ જવું પડે. મને વિશ્વાસ છે બધું સારું થઈ જશે, બધું સારું થઈ જશે.